Hello student, I hope you all are doing well. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરતા હતા બાયોટેકનોલોજીના પ્રિન્સિપલ અને પ્રોસેસની અંદર બેઝિક ઇન્ફોર્મેશન કે જેમાં જનીન વિદ્યાના પ્રિન્સિપલો કઈ રીતે પ્રોસેસ કરે છે અને છેલ્લે વાત કરી હતી આપણે એન્ઝાઇમ that take part in a biotechnology that means કે recombinant DNA ટેકનોલોજી પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીની અંદર કયા કયા ઉત્સેચકો ભાગ લે છે એના વિશે આપણે ડિસ્કસ કરતા હતા એમાં લાઇગેઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, એન્ડોન્યુક્લિયસ, એ સિવાય ટર્મિનલ ટ્રાન્સફરેઝ, ડીએનએ પોલિમરેઝ, આ બધા એન્ઝાઇમ્સ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદરથી ડિસ્કસ કરી હતી બરાબર. ધેટ્સ મીન કે આપણે બેઝિક સ્ટ્રક્ચર વિશે વાત કરી હતી કે રેકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર કઈ રીતે પ્રોસેસ કરીએ, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે શું, કઈ રીતે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ કામ કરે, રિકોમ્બિનન્ટ ડીએનએ છે એની પ્રોસેસ અને એના પ્રિન્સિપલ વિશે. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાના છે ડીએનએ ના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. અને આના માટે જે પદ્ધતિ વપરાય ને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાવીએ. અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, બરાબર. અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, બરાબર, જેને ARG તરીકે ઓળખાવીએ. ARG બે પ્રકારની ઇલેક્ટ્રોફોરેસિસ હોય, એક ARG હોય અને બીજું કેવું હોય તો કે પેજ હોય, પોલી એક્રેલેમાઇડ જેલ, બરાબર. પોલી એક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પેજ અને બીજું કેવું તો કે ARG અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. બંને શેના માટે વપરાય તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે શું તો કે ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર પાર્ટિકલ સાઇઝની કદના આધારે પાર્ટિકલનું અણુઓનું શું કરીએ તો અલગીકરણ. પાર્ટિકલ એટલે કે કદના આધારે અણુઓના અલગીકરણની પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાવીએ, બરાબર. અને ડીએનએ નું ખંડ છે પૃથ્થકરણ એટલે ઓળખ, અલગીકરણ એટલે સેપરેશન કરવા માટે આપણે શું કરીએ તો કે નોર્મલી ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરીએ. શું કામ ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ તો કે આપણે છેલ્લે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કર્યા હતા. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કર્યું તો કે ડીએનએ હતા, ડીએનએ નાના ટુકડાની અંદર રૂપાંતરિત કરી દીધા. કદાચ 10 સેન્ટીમીટર એક્ઝામ્પલ માટે આપું છું, 10 સેન્ટીમીટર લાંબુ ડીએનએ હોય એના 10 ટુકડા કર્યા તો કે ઘણા છે 3 સેન્ટીમીટરના, ઘણા 2 સેન્ટીમીટરના, ઘણા 1 સેન્ટીમીટરના, ઘણા 4 સેન્ટીમીટરના, આમ અલગ અલગ કદના આધારે કેબીપીએસ ની અંદર અલગ અલગ કદની અંદર જે ટુકડા છે શું થયું છે તો કે વિભાજન થયું હોય. આ દરેક ટુકડાઓ છે એના કદના આધારે, એના ઇલેક્ટ્રિક ચાર્જના આધારે ડિફરન્શિએટ કે સેપરેટ કરવાની પ્રોસેસ એટલે હું તો કે ઇલેક્ટ્રોફોરેસિસ. એટલે શું ઇલેક્ટ્રોફોરેસિસ. જો કોઈ પણ પાર્ટિકલ છે સ્મોલ ઇન સાઇઝ હોય, નાના કદના હોય તેની અંદર અગાર રોજ ઉપયોગ કરીએ. જેમ કે ડીએનએ ના પાર્ટિકલ સાઇઝ, ડીએનએ ના અણુઓનું કદ છે નાનું હોય તો નાના કદને પસાર થવા માટે આ છે ને જેલ છે ને કેવી હોય તો કે જાળી જેવું સ્ટ્રક્ચર હોય. જેલ છે ને એક જાળી જેવું સ્ટ્રક્ચર હોય, અર્ધપ્રવાહી સ્વરૂપની અંદર હોય કે જેના વચ્ચે પોર જનરેટ થાય. પોરમાં કેવું થાય તો કે ડીએનએ ચાર્જના આધારે, DNA is a negative charge particle, so they are pass out through the positive charge particle. એટલે નેગેટિવ ચાર્જ થી પોઝિટિવ ચાર્જ થ્રુ શું થશે તો તેનું ટ્રાન્સપોર્ટેશન થશે, એનું વહન છે શું કહે થશે, પોઝિટિવ ચાર્જ થ્રુ એનું વહન થશે. આમાં પાસ થવા માટે તો કે પાર્ટિકલ સાઇઝ અગારો ઇલેક્ટ્રોફોરેસિસ છે ને એમાં અણુનું કદ નાનું હોય એટલે જેલ છે એની અંદર શું હોય તો કે નાના ઝાડા જેવું સ્ટ્રક્ચર થાય અને એમાંથી ડીએનએ ઇઝીલી પાસ થાય. ડીએનએ આરએનએ જેવા મોલેક્યુલ્સ છે સેપરેશન માટે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અને પોલી એક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કે જેને આપણે પેજ તરીકે ઓળખાવીએ. અને આ પેજનો ઉપયોગ શેના માટે કરીએ તો કે પેજનો ઉપયોગ કરીએ લાર્જ સાઇઝ પાર્ટિકલ છે ને સેપરેટ કરવા માટે, લાર્જ સાઇઝના પાર્ટિકલ એનું અલગીકરણ કરવા માટે. ફોર એક્ઝામ્પલ પ્રોટીન જેવા મોલેક્યુલ્સ છે સેપરેશન કરવા માટે કોનો ઉપયોગ કરીએ તો કે પેજનો ઉપયોગ કરીએ. તો બે ટાઈપની જેલ હોય, અગારોસ જેલ હોય અને પોલીએક્રેલેમાઇડ જેલ હોય. અગારોસ જેલનો ઉપયોગ શેના માટે થાય તો કે ડીએનએ આરએનએ જેવા પાર્ટિકલ કે જે સ્મોલ સાઇઝ પાર્ટિકલ છે એના સેપરેશન માટે, અને પેજનો ઉપયોગ થાય પ્રોટીન જેવા પાર્ટિકલ, લાર્જ સાઇઝના પાર્ટિકલ છે એના સેપરેશન માટે થાય. અને એવું કહીએ આપણે અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ ધેટ મીન વોટ તો કે પાર્ટિકલના કદના આધારે, પાર્ટિકલ સાઇઝના આધારે, પાર્ટિકલના કદના આધારે શું કરીએ તો કે વર્ગીકરણ કરીએ. અહીંયા પ્રોસેસ બતાવીશ કે કઈ રીતે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની પ્રોસેસ કરીએ. તો અહીંયા હું કર્યું કે કૂબ બનાવ્યા છે, એક જેલ છે, આ જેલ છે બરાબર. આ જેલ છે એ શું કાંઈ બનાવ્યા છે, આ જેલની અંદર કૂબ બનાવ્યું. કૂબ એટલે કુવા જેવું, ખાડા જેવું સ્ટ્રક્ચર છે. શું કાંઈ બતાવ્યું, નંબર આપ્યું છે, આ સ્ટાન્ડર્ડ છે. અહીંયા ફર્સ્ટ, અહીંયા સેકન્ડ, અહીંયા થર્ડ, અહીંયા ફોર્થ. આપણે ડીએનએ છે કે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી સેપરેટ કર્યું હતું, આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી સેપરેટ કરેલું જે ડીએનએ છે ને માઇક્રોપિપેટ કે જે પીપેટની મદદથી, પાઇપેટની મદદથી શું કરીએ તો અંદર પોર કરીએ. આના અંદર પોર કરીએ એટલે અંદર ઉતરણ જે કરાવીએ.
ડીએનએ ઇઝ અ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ. તો આપણે શું કરીએ તો કે આને ઇલેક્ટ્રિક ચાર્જની મદદથી પોતાને શું કરીએ તો કે અહીંયા નેગેટિવ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ થ્રુ આપણે એને રન કરાવીએ અને શું કરશે તો કે પોઝિટિવ ચાર્જ થ્રુ છે એ શું થશે તો કે સેપરેટ છે થશે. પોઝિટિવ ચાર્જ થ્રુ છે એ શું કહેવાય સેપરેટ છે શું કહેવાય થશે. થોડીક માહિતી આપી દઉં તમને અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વિશે. તો કે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર જે જેલ વપરાય ને અગાર રોઝ કહીએ અને ખાસ કરીને દરિયાઈ નીંદણમાંથી સેપરેટ કરવામાં આવ્યું હતું. દરિયાઈ નીંદણમાંથી સેપરેટ છે કરવામાં આવ્યું હતું એટલે એને અગાર રોઝ કહીએ. ઇલેક્ટ્રોફોરેસિસ શું છે તો કે ડીએનએ ઋણ વીજભારિત નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે કે જેને વિદ્યુત ક્ષેત્રની અંદર ધન વીજભારિત તરફ છે શું કરીએ તો કે બળપૂર્વક થી શું ધકેલવામાં આવે. અગાર રોઝ જેલ છે ને એક ચાળણી જેવી પ્રક્રિયા છે, એક ચાળણી જેવી શું સ્ટ્રક્ચર છે જેમાં ડીએનએ ના પાર્ટિકલ છે શું થશે તો કે પાસ થી શું થશે. ડીએનએ નેગેટિવ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ થ્રુ આપણે રન કરાવીએ, પોઝિટિવ ચાર્જ થ્રુ રન થશે અને આ બધા ડીએનએ કેવા હશે તો કે નોર્મલી પાર્ટિકલ ડીએનએ ના પટ્ટા જે મળશે આવા અને આ પટ્ટા કોના આધારે તો કે એના કદના આધારે. આગળ જે છે સૌથી મોટા કદના ડીએનએ છે, સૌથી નાના કદના ડીએનએ છે, સૌથી વધારે છે રન છે શું થાય. આ જે સેપરેટ કરેલું ડીએનએ છે આ બધા ડીએનએ ના ટુકડા છે ને અલગ થઈ ગયા. હવે આને ઓબ્ઝર્વ કરવા માટે નરી આંખે આપણે ન જોઈએ કે ક્લિયરલી ઓબ્ઝર્વ કરવા માટે જોવા માટે ઇથિડિયમ બ્રોમાઇડ ઇટીબીઆર તરીકે ઓળખાય. ઇટીબીઆર છે ને એ કાર્સિનોજન છે, યાદ રાખજો. કાર્સિનોજન જેટ મીન કે કમ્પોનેન્ટ ધેટ આર રિસ્પોન્સિબલ ફોર ધી કેન્સર માટે જવાબદાર હોય ઇટીબીઆર છે એનો શું ઉપયોગ કરીએ, એનાથી અભિરંજિત કરીએ, એનાથી હાઇલાઇટ થી શું કરીએ અને હવે એના ઉપર યુવી રેઝ પાસ કરીએ. ઇટીબીઆર થી પેલા ઇથિડિયમ બ્રોમાઇડ થી શું કરીએ આપણે તો અભિરંજિત કરી દઈએ, એને કલર કરી દઈએ પછી એના ઉપર યુવી રેઝ અલ્ટ્રાવાયોલેટ રેઝ થી શું પાસ આઉટ કરીએ ને એટલે આપણને બેન્ડ જોવા મળશે. કેવા તો કે ઇથિડિયમ બ્રોમાઇડ થી શું કહેવાય જે અભિરંજિત કરેલા જે ડીએનએ છે ને આપણને નારંગી રંગના છે શું દેખાડશે. ઓરેન્જ રંગના પટ્ટા છે શું કહેવાય જોવા છે મળે. બરાબર, ઓરેન્જ રંગના પટ્ટા છે જોવા મળે. એ કેવું તો કે આપણું ડિઝાયર ડીએનએ આપણે જે કદનું ડીએનએ કાપ્યું નહીં ડીએનએ ના અલગ અલગ નાના નાના ટુકડા નાના નાના પટ્ટા છે જોવા મળશે. હવે તો કે આ પટ્ટા છે ને એને શું કરીએ તો કે આ ડીએનએ ના જે નાના નાના બેન્ડ છે એને એમાંથી સેપરેટ કરીએ. અને શું કરીએ એમાંથી આપણે સેપરેટ કરીએ અને સેપરેટ કરવા માટે છે એ શું કહેવાય શું કરીએ તો કે ડીએનએ ના પટ્ટા છે એને અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદરથી આ ટુકડા છે ને અલગ કરવામાં આવે એને શું કહીએ આપણે છાલન. ડેફિનેશન યાદ રાખજો, છાલન એટલે શું તો કે અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર જે ડીએનએ ના પટ્ટા મળ્યા છે આ ડીએનએ ના પટ્ટા છે એમાંથી પટ્ટા સહિત ડીએનએ અલગ કરવાની પ્રક્રિયાને છાલન તરીકે ઓળખાતી. હવે તો કે આ રીતે શુદ્ધ કરવામાં આવે ડીએનએ સેપરેટ થઈ ગયા કદના આધારે જે કાંઈ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકે કે જે ડીએનએ ના ટુકડાને કટ કર્યા છે ડીએનએ ના ટુકડાને આપણે શું કરી લીધા તો કે અલગ કરી લીધા. આ રીતે શુદ્ધ કરવામાં આવેલા ડીએનએ ના ટુકડા છે એને શું કરીએ આપણે ક્લોનિંગ વાહકો, ક્લોનિંગ એટલે કોપી કરતા પ્લાઝમિડ હોય એના સાથે જોડી દઈએ. એ જે ડીએનએ નો ટુકડો આપણે અલગ કર્યો ને એને શું જોડી દઈએ અને હવે જે ડીએનએ બન્યું ને એને શું કહીએ રીકોમ્બિનન્ટ. રીકોમ્બિનન્ટ એટલે પુનઃ સંયોજિત. પુનઃ એટલે ફરીથી સંયોજન કોના સાથે કે પ્લાઝમિડ સાથે સંયોજન કર્યું અને આપણે કહીએ પુનઃ સંયોજિત ડીએનએ. રીકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખાય. પ્રોસેસને શું કહીએ આપણે અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે છે ઓળખાતી. શું કહીએ અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અને આ જે કાંઈ પણ ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું છે ને એને વહન કરાવવા માટેની ઘણી બધી નકલ બનાવવા માટે શું જોઈએ તો કે ક્લોનિંગ વાહકો જોઈએ. કોણ જોઈએ ક્લોનિંગ વાહક જોઈએ. ક્લોનિંગ વાહક તરીકે કોણ હોય તો કે ક્લોનિંગ વાહક તરીકે પ્લાઝમિડ હોય, ઓસ્મિડ હોય, બેક્ટેરિયોફેજ હોય. નાના કદના એકદમ સૂક્ષ્મ કદના હોય પ્લાઝમિડ એનાથી મોટા કોસ્મિડ અને પ્લાઝમિડ અને કોસ્મિડ નું સમન્વય એટલે કોણ તો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફાજ નું સમન્વય એટલે શું તો કે કોસ્મિડ. પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ, કોસ્મિડ આ બધા શું છે તો કે ક્લોનિંગ વાહકો છે. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ નો યુઝ છે ને આપણે મોસ્ટલી કરીએ. મોસ્ટલી આપણે ક્લોનિંગ વાહકો તરીકે પ્લાઝમિડ, કોસ્મિડ, બેક્ટેરિયોફેજ આવા કમ્પોનેન્ટનો ઉપયોગ કરીએ જ્યારે ડીએનએ નું કદ કેવું હોય નાનું હોય ને ત્યારે. અને બેક્ટેરિયાના આ બધા શું છે તો કે પ્લાઝમિડ છે એ સિવાય બેક્ટેરિયોફેજ છે એ કેવું છે કે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે. રંગસૂત્રીય ડીએનએ સિવાયનું આનુવંશિક ડીએનએ સિવાયનું વધારાનું ડીએનએ છે કે જે સ્વતંત્ર રીતે શું કરે તો કે જે રંગસૂત્રીય ડીએનએ છે એના ઉપર એનું કઈ નિયંત્રણ ન હોય. એ પોતાની રીતે સ્વયં જનન પામે, પોતાની રીતે ગુણન કરે અને સ્વતંત્ર રીતે શું કરતું હોય તો કે સ્વયં જનન કરતું હોય. બેક્ટેરિયોફેજ છે એ શું એની અંદર બેક્ટેરિયોફેજ એક જ કોષની અંદર બેક્ટેરિયોફાજની ઘણી બધી સંખ્યા હોય તો આપણે શું કરીએ તો કે એક જ ડીએનએ છે ને એની ઘણી બધી નકલ બનાવી શકીએ.
આવી રીતે પ્લાઝમિડની અંદર 1 થી 2 અથવા તો મેક્સિમમ 15 થી 100 નકલ બનાવીએ છીએ અને એટલા માટે શું કરીએ આપણે તો કે બેક્ટેરિયોફેજ કે પ્લાઝમિડનો ઉપયોગ કરીએ. શું છે લાક્ષણિકતા? તો કે પહેલી લાક્ષણિકતા શું તો કે ક્લોનિંગ વાહક તરીકે આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો જ ઉપયોગ કામ કરીએ તો કે પોતે રંગસૂત્રીય ડીએનએ કરતા સ્વતંત્ર રીતે સ્વયંજનન પામે. રંગસૂત્રીય ડીએનએ નિયંત્રણ હેઠળ ન હોય, સ્વતંત્ર રીતે સ્વયંજનન પામે, પહેલો ફાયદો. બીજું તો કે એક જ કોષની અંદર એની સંખ્યા ઘણી બધી હોય, બેક્ટેરિયોફેજની સંખ્યા ઘણી બધી હોય, પ્લાઝમિડની સંખ્યા મિનિમમ 1 થી 5 અને મેક્સિમમ 15 થી 100 જેટલી હોય. એટલે એક જ કોષની અંદર આપણા જે ડિઝાયર ડીએનએ હતું ને કે જે ઈચ્છિત લક્ષણો ધરાવતું હતું, 15 થી 100 જેટલી નકલો છે મળી હતી એક જ કોષની અંદર. બરાબર, એનાથી વધારે ઘણી બધી વખત હોય. અને જો આપણે વિદેશી ડીએનએ એટલે હું જેને આપણે ફોરેન ડીએનએ કહીએ, જે ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ હતું, જેમ કે મનુષ્યની અંદર આપણે શું કરવું તો કે ઇકોલાઈની અંદર આપણા શરીરના ઇન્સ્યુલિનના નિર્માણ કરવા માટેનો જનીનનો ટુકડો નાખ્યો તો આ વિદેશી ડીએનએ છે. આ પ્લાઝમિડ છે. આ વિદેશી ડીએનએ અને પ્લાઝમિડના ડીએનએ તો બેક્ટેરિયોફેજનો ડીએનએ. જો આપણે વિદેશી ડીએનએ એટલે ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ છે, એના ટુકડાને બેક્ટેરિયોફેજ કે પ્લાઝમિડ સાથે જોડીએ તો એ જેટલા નંબર ઓફ બેક્ટેરિયોફેજ છે અને જેટલા નંબર ઓફ પ્લાઝમિડ છે એટલા નંબરની અંદર કોપી બનાવે. ક્લોનિંગ વાહકો છે. ક્લોનિંગ એટલે શું તો કે નકલ બનાવતા વાહકો. કારણ કે એક જ કોપી છે ને પ્લાઝમિડ બની ગયું, ચાલો આ પ્લાઝમિડ છે, આ એનો શું છે તો કે રિકોમ્બિનેન્ટ થઈ ગયું, પુનઃ સંયોજન થઈ ગયું, પણ એની નકલ કેટલી બનશે તો કે જેટલા ક્લોનિંગ વાહકો આગળ જેટલી સંખ્યા છે એટલી. થોડીક વધારાની ઇન્ફોર્મેશન લઈએ. પ્લાઝમિડ શું છે તો કે પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં આવેલું વધારાનું નાનું ગોળાકાર ડીએનએ છે. બાકીના બધા ડીએનએ કેવા હોય તો કે કુંતલાકાર હોય, હેલિક્સ ફોર્મમાં છે, બે સ્ટ્રિંગને એકબીજા સાથે મિક્સ કરીએ ને એવું હોય, તો એના કરતા અલગ હોય. રંગસૂત્રીય ડીએનએ કોષ કેન્દ્રની અંદર હોય. પ્લાઝમિડ ડીએનએ કેવું હોય તો કે કોષ રસની અંદર હોય. રંગસૂત્રીય ડીએનએ કુંતલાકાર હોય, પ્લાઝમિડ ડીએનએ ગોળાકાર છે બરાબર, અને સ્વતંત્ર રીતે સ્વયંજન છે પામે. આમ પહેલા સ્વયંજનન છે શું થાય? અમુક ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે. પ્લાઝમિડને બેક્ટેરિયામાંથી બહાર કાઢી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા કાપીએ, નવા ડીએનએ જોડી શકીએ. બરાબર, એટલે પેલા આખું પ્લાઝમિડ છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે ભણી ગયા ને, ઇકો આર1 જેવું રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતું, એને કાપીએ એટલે કટ થઈ જાય. પછી ઈનાઈ ઉત્સેચક થી શું કરીએ તો કે આપણા ઈચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ કાપીએ, ચીપકુ છેડા બનાવે અને બંને જોડાય. બંને કેવા થાય તો કે જોડાય. અને પરિણામે જોડવા માટે જે ઉત્સેચક વાપરીને પાછું ભણી ગયા લાઇગેઝ. ડીએનએ ને જોડવા માટે વપરાતો ઉત્સેચક લાઇગેઝ, એનાથી જોડીએ અને પરિણામે શું થાય તો કે પુનઃ સંયોજિત ડીએનએ બને. તો પ્લાઝમિડ છે શું છે તો કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં પ્લાઝમિડ મહત્વનો રોલ છે, રોલ પ્લે કરતું હોય. વાહકમાં સાનુકૂળ રીતે ક્લોનિંગ કરવા માટે કે વાહકની અંદર ક્લોનિંગ તો કરવું છે. ક્લોનિંગ એટલે નકલ બનાવી. એક વાહક લીધો અને વાહકની અંદર આપણે આપણા ડિઝાયર ડીએનએ નું ક્લોનિંગ એટલે નકલ કરવી છે. તો એના માટે વાહક આગળ કેવી કેવી વિશેષતા હોવી જોઈએ એના વિશે આપણે ડિસ્કસ કરીએ. વાહકની અંદર આપણે એક્ઝેક્ટલી આખી પ્રોસેસ કરીએ શું, આ બધી મગજમારી છે શેના માટે તો કે પુનઃ સંયોજિત ડીએનએ છે ને એનું ફોર્મેશન કરવું છે. રીકોમ્બિનેન્ટ ડીએનએ છે એનું શું કરવું છે તો કે નિર્માણ કરવું છે. અને એના માટે શું કરીએ તો કે આપણે પુનઃ સંયોજિત ડીએનએ બનાવવું છે. ને પુનઃ સંયોજિત ડીએનએ બનાવવા માટે આપણે શું કરશું તો કે પુનઃ સંયોજિત ડીએનએ બનાવવા માટે પેલા તો ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ છે એને કટ કરશું અને પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજની અંદર છે દાખલ કરશું. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજને બનેલું, હવે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ સાથે આપણું ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ જોડાય ને તો એને પુનઃ સંયોજિત ડીએનએ કહીએ. આ પુનઃ સંયોજિત ડીએનએ છે ને વાહકમાં ઉતરણ કરાવશું. વાહકમાં જેટલા અમાઉન્ટની અંદર પ્લાઝમિડ હશે એટલી અમાઉન્ટની અંદર નકલ બનશે. પરિણામે આપણું જે ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ છે ઘણી બધી કોપી બનાવે અને પછી એની નિપજ મેળવીએ. તો અત્યારે આપણે શું કરાવીએ તો કે વાહકમાં ક્લોનિંગ કરવા માટે વિશેષતા તો કે ઓરિજિન ઓફ એપ્લિકેશન હોવું જોઈએ કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય. બીજું તો કે એ સિવાય પસંદગીમાન રેખક હોવું જોઈએ, સિલેક્ટેબલ માર્કર કે જે એન્ટીબાયોટિક અવરોધક જનીન હોય. હું છે એના વિશે વાત કરશું. અને ત્રીજું હું તો કે ક્લોનિંગની જગ્યા. બરાબર, તો 3 શબ્દો પેલા યાદ રાખજો કે વાહકની અંદર સાનુકૂળ રીતે ક્લોનિંગ કરવા માટેની જરૂરિયાત કઈ તો કે વાહકમાં સાનુકૂળ રીતે ક્લોનિંગ કરવા માટે ત્રણ વસ્તુ જોઈએ. કઈ તો કે ઓરિજિન ઓફ એપ્લિકેશન, સિલેક્ટેબલ માર્કર અને ક્લોનિંગ વેક્ટર. સ્વયંજનનની ઉત્પત્તિ, પસંદગીમાન રેખક અને ત્રીજું કોણ જોઈએ તો કે ક્લોનિંગની જગ્યા. ત્રણેય વિશે એક્ઝેક્ટલી ડિટેલમાં ડિસ્કસ કરીએ. સ્વયંજનનની ઉત્પત્તિ શું છે,
તો કે સ્વયંજનનની ઉત્પત્તિ છે ને ડીએનએ માં એક એવો ક્રમ છે, બરાબર, ડીએનએ માં એક એવો ક્રમ છે કે જ્યાંથી સ્વયંજનનની શું થાય તો કે શરૂઆત છે સુખવાય થાય, બરાબર. જીનોમની અંદર ડીએનએ ની એક ચોક્કસ શૃંખલા કે જ્યાંથી ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત છે સુખવાય થાય ને શું કહીએ આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખાતું. ઉદાહરણ તરીકે આ પ્લાઝમિડ છે, બરાબર, પ્લાઝમિડ છે અને એની સાથે શું કરવું છે આપણે તો કે આ ઓરિજિન ઓફ છે, ધેટ્સ મીન કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. આ પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડનું નામ છે PDR322, બરાબર. એનું નામકરણ છે એ શું કહેવાય કઈ રીતે થાય એના વિશે વાત કરીએ તો P ઇન્ડિકેટ કરે છે પ્લાઝમિડ, B અને R છે ને એ સાયન્ટિસ્ટનું નામ છે. કયા સાયન્ટિસ્ટ છે? બોલિવર અને રોડિગર્સ નામના સાયન્ટિસ્ટની શોધ કરી હતી, એટલે બોલિવર અને રોડિગર્સ ઉપરથી BR322 છે ને એ શેમાંથી તો કે આ ઇકોલાઈનો પ્લાઝમિડ છે, તો કે ઇકોલાઈમાંથી 322 નંબરનો તો કે ઇકોલાઈના પ્લાઝમિડનો નંબર છે. ઇકોલાઈમાંથી આ 322 નંબરનો પ્લાઝમિડ છે, એના ઉપરથી નામ આપ્યું છે. આ પ્લાઝમિડ છે મોસ્ટલી વાઇડલી યુઝ પ્લાઝમિડ તરીકે આપણે એને PDR322, this one is the widely used plasmid in a recombination DNA technology. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં યુઝ થતો સૌથી મહત્વના પ્લાઝમિડ તરીકે આર્ટિફિશિયલી પ્લાઝમિડ તરીકે PDR322 નો યુઝ થઈ શકવાય થાય. તો અહીંયા ઓરિજિન ઓફ એપ્લિકેશન છે કે એવી જગ્યા પ્લાઝમિડ કે ડીએનએ ની અંદર ચોક્કસ એવી જગ્યા અહીંયા ડીએનએ ની શૃંખલા છે, અહીંયા ડીએનએ નો ચોક્કસ ક્રમ છે, ચોક્કસ શૃંખલા છે, એટીજીસી CCTT એવી ચોક્કસ ડીએનએ ની શૃંખલા છે જ્યાંથી શું થાય તો કે સ્વયંજનનની શરૂઆત છે સુખવાય થાય. અને એવું કહીએ આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે છે શું ઓળખાવી. એટલે ડીએનએ નો એવો ક્રમ કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય. હવે જ્યારે કોઈ ડીએનએ નો ટુકડો, ડીએનએ એટલે વિદેશી ડીએનએ નો ટુકડો આ શૃંખલા સાથે જોડાય ને ત્યારે જ યજમાન કોષની અંદર એ સ્વયંજનન કરી શકે, નકર કરી શકે નહીં, નહીતર કરી શકે નહીં. આ ક્રમ ડીએનએ ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે જવાબદાર હોય. કેટલા અમાઉન્ટની અંદર ડીએનએ નકલ કરવું છે ને એ શું કરશે તો કે ફિક્સ કરશે. એ સિવાય એટલા માટે જો કોઈ લક્ષ ડીએનએ ની ઘણી બધી નકલ છે પ્રાપ્ત કરવી હોય તો એમાં વાહક ક્લોનિંગ કરવું હોય તો ઓરિજિન ઓફ એપ્લિકેશન છે શું કહેવાય ખૂબ વધારે, ઓરિજિન ઓફ એપ્લિકેશન એક કરતાં વધારે હોવી જોઈએ. ટૂંકમાં કોઈક લાંબુ ડીએનએ છે, બે પ્રકારના કોષ હોય, યુકેરિયોટિક સેલ હોય ને પ્રોકેરિયોટિક સેલ હોય. યુકેરિયોટિક સેલનું કોઈ ડીએનએ બહુ લાંબુ હોય, બરાબર, લાંબુ ડીએનએ હોય અને એની અંદર આનું આપણે શું કરું છું કે નકલ બનાવી છે તો એની અંદર ઓરિજિન ઓફ એપ્લિકેશન એક કરતાં વધારે હોય ને, એટલે કે એક ઓરિજિન ઓફ એપ્લિકેશન, એક સ્વયંજનનની શરૂઆત અહીંયાથી થાય, એક સ્વયંજનનની શરૂઆત અહીંયાથી થાય, એક સ્વયંજનનની શરૂઆત અહીંયાથી થાય, બરાબર. આમ એક કરતાં વધારે ઓરિજિન ઓફ એપ્લિકેશન ક્યાં હોય? સુકોષ કેન્દ્રીય કોષની અંદર હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં ન હોય, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ નાનું હોય, સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ મોટું હોય. તો ઝડપથી નકલ બનાવવા માટે શું કરીએ તો કે એક કરતાં વધારે ઓરિજિન ઓફ એપ્લિકેશન જોઈએ. એટલે શું થાય તો કે અહીંયાથી શું કહે રેપ્લિકેશનની શરૂઆત થાય, અહીંયાથી શરૂઆત થાય, અહીંયાથી શરૂઆત થાય. એટલે અહીંયાથી ઓરિજિન ઓફ એપ્લિકેશન શરૂઆત થઈ, જ્યાં સુધી અહીંયાથી પહોંચશે ને તો અહીંયાથી ચાલુ થયું, અહીંયાથી પહોંચી ગયું, અહીંયા સુધી પહોંચી ગયું છે, અહીંયાથી જે ચાલુ થયું અહીંયા પહોંચી ગયું છે, અહીંયાથી ચાલુ થયું અહીંયા સુધી પહોંચી ગયું છે. તો આખું ડીએનએ છે ને આ અહીંયાથી રેપ્લિકેશન થતું થતું અહીંયા પહોંચે, અહીંયાથી રેપ્લિકેશન થતું થતું અહીંયા પહોંચી જાય, અહીંયાથી ડીએનએ નું રેપ્લિકેશન થતા થતા અહીંયા પહોંચી જાય. તો સમગ્ર ડીએનએ નું રેપ્લિકેશન છે ને એક જ સાથે ઝડપથી થઈ જાય. આખું ડીએનએ એવું થઈ ગયું તો રેપ્લિકેટ થઈ ગયું ઝડપથી. આખું ડીએનએ છે એવું થાય તો કે ઝડપથી રેપ્લિકેટ છે થઈ જાય. નકલો કેવી બને તો કે ઝડપથી બને, બરાબર. એટલે કે જો તમારે ડીએનએ નું લાંબુ ડીએનએ હોય, ડીએનએ ની શું કાંઈ શૃંખલા લાંબી હોય અને ત્યારે તમારે ઝડપથી નકલ બનાવવી હોય ને ત્યારે આપણે શું જોઈએ તો કે એક જ ડીએનએ ની અંદર ઓરિજિન ઓફ રેપ્લિકેશન જેમ જેમ વધારે એમ વધારે નકલ બનાવવામાં શું થાય તો કે સહયોગી થાય, ઝડપથી છે શું કાંઈ બને. ક્યારે? જ્યારે ડીએનએ લાંબુ હોય. અને ખાસ કરીને સુકોષ કેન્દ્રીય કોષની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ કરતા ઓરિજિન ઓફ રેપ્લિકેશન એક કરતાં વધારે હોય એટલે શું થાય તો કે ઝડપથી રેપ્લિકેશન થાય, સ્વયંજનન પ્રતિકૃતિ ઝડપથી થાય. કે ફોર એક્ઝામ્પલ આ લાંબુ ડીએનએ હોય અને આનું જો એક જ ઓરિજિન ઓફ એપ્લિકેશન હોય તો અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થાય અને અહીંયા સુધી પહોંચે તો ઘણો બધો સમય લાગે, ઘણો બધો સમય લાગે. પરિણામે શું કરે તો કે આની અંદર એક કરતાં વધારે ઓરિજિન ઓફ એપ્લિકેશન થઈ શકાય હોય, એક કરતાં વધારે ઓરિજિન ઓફ એપ્લિકેશન હોય. અને આના લીધે શું થાય તો કે ડીએનએ છે ને એક સાથે શું થાય તો કે ઘણા બધા ઓરિજિન ઓફ એપ્લિકેશનથી ઓરિજિન થાય અને ઘણી બધી એક સાથે શું કરશે તો કે આ ત્રણ નકલ બની ગઈ, ત્રણેય નકલને શું કરીએ તો કે લાઇગેસથી જોડી દઈએ એટલે ડીએનએ કેવું બનશે તો કે ઝડપથી છે શું બનશે, ડીએનએ નું રેપ્લિકેશન કેવું થાય તો કે ઝડપથી છે બને. બીજી વસ્તુ શેની જરૂરિયાત હતી
તો કે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ હતી, ફર્સ્ટ પ્રાયોરિટી હતી. ફર્સ્ટ પ્રાયોરિટી કઈ હતી? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. બરાબર, સ્વયંજનનની ઉત્પત્તિ. સેકન્ડ રિક્વાયરમેન્ટ છે સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખક શું છે? તો કે ઓરિજિન ઓફ એપ્લિકેશન છે ને એની બાજુમાં છે શકાય શું હોય? તો કે સિલેક્ટેબલ માર્કર હોય, કે જે શું કરે? પરિવર્તનીય ઘટકો, અપરિવર્તનીય ઘટકો એટલે કે જેનું રિકોમ્બિનેશન થયું નથી, જેનું પુનઃસંયોજન નથી થયું, એની ઓળખ કરે અને દૂર કરે. પસંદગીમાન રેખક શું છે? તો ઓરિજિન ઓફ એપ્લિકેશન પછીનો ભાગ છે, કે જે શું કરે? તો કે જેનું પુનઃસંયોજન નથી થયું ને એને શું કરશે? દૂર કરશે. અને જેનું પરિવર્તનીય ઘટકો, જેનું પુનઃસંયોજન થઈ ગયું છે, રિકોમ્બિનન્ટ બની ગયું છે, એ ઘટકોની શું કરાવે? તો કે વૃદ્ધિ. આને શું કહીએ? તો કે સિલેક્ટેબલ માર્કર તરીકે. કોણ હોય આ સિલેક્ટેબલ માર્કર તરીકે? કોણ હોય? તો કે એન્ટીબાયોટિક અવરોધક જનીન હોય. એન્ટીબાયોટિક અવરોધિત જનીન એ સિલેક્ટેબલ માર્કર તરીકે વર્તે, જેમાં એમ્ફિસિલિન હોય, ક્લોરામફેનિકોલ હોય, ટેટ્રાસાઇક્લિન હોય, કેનામાઇસિન હોય. આ બધા એન્ટીબાયોટિક અવરોધિક દ્રવ્યો છે, પ્રતિજૈવિક દ્રવ્યો સામે અવરોધન જીસુકા ધરાવતા કરવાવાળા જનીન છે, જે ઇકોલાઈ માટે છે શું છે? તો કે સિલેક્ટેબલ માર્કર છે. ઇકોલાઈ માટે શું છે? તો કે સિલેક્ટેબલ માર્કર છે. શું કહેવાય છે? તમને સમજણ માટે બતાવું, અહીંયા જુઓ. આ એક PBr322 પ્લાઝમિડ આપ્યું છે અને એમાં બે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, એમ્ફિસિલિન અને એક કેવું હતું કે ટેટ્રાસાઇક્લિન. એટલે કે જે કાંઈ પણ રિકોમ્બિનન્ટ છે ને, પુનઃસંયોજિત ડીએનએ છે ને, એનો આપણા ઓરિજિન ઓફ એપ્લિકેશન છે. અહીંયા ઓરિજિન ઓફ એપ્લિકેશન છે ને, અહીંયા ઓરિજિન ઓફ એપ્લિકેશન થી શરૂઆત થાય ને તરત બાજુમાં કોણ હોય? તો કે એન્ટીબાયોટિક અવરોધક જનીન હોય. એટલે સ્વયંજનનની શરૂઆત થાય તો જે આપણું પુનઃસંયોજિત ડીએનએ છે ને એમ્ફિસિલિન નું અવરોધન કરતું હોય છે. શું કામે? તો કે એમ્ફિસિલિન આપણે રિકોમ્બિનન્ટ આ શું લીધું? તો કે વિદેશી ડીએનએ આ પ્લાઝમિડ છે એમાં કમ્બાઈન કર્યું. પ્લાઝમિડ છે એ એમ્ફિસિલિન નું અવરોધન કરતું હોય છે. તો હવે આપણું એન્ટીબાયોટિક જે પુનઃસંયોજિત ડીએનએ છે એમ્ફિસિલિન નું અવરોધન છે કરશે. એટલે અહીંયાથી રેપ્લિકેશનની શરૂઆત થાય તો જે પુનઃસંયોજિત ઘટકો હોય છે ને એ જ અહીંયાથી વૃદ્ધિ પામશે. પુનઃસંયોજિત ઘટકો નહીં હોય એ વૃદ્ધિ પામશે નહીં. એટલે કે અપરિવર્તનીય ઘટકો છે એની ઓળખ કરે અને એને દૂર કરે, કે જેનું રિકોમ્બિનેશન નથી થયું, પુનઃસંયોજન નથી થયું, એની ઓળખ કરીને દૂર કરે. અને પરિવર્તનીય ઘટકો છે એવું કરે તો વૃદ્ધિ કરે. પછી શું છે? તો કે ક્લોનિંગ સાઇટ છે. બીજી વસ્તુ શું છે? ક્લોનિંગ સાઇટ છે, ક્લોનિંગ જગ્યા છે. શું છે? પેલા ક્લોનિંગ સાઇટ છે એ કઈ સમજો. ક્લોનિંગ સાઇટ એટલે શું? તો કે પ્રતિકૃતિ, ક્લોનિંગ પ્રતિકૃતિ બનાવવા માટેની જગ્યા. તો કે વિદેશી ડીએનએ છે ને આપણે જોડવું છે, વિદેશી ડીએનએ છે ને શું કરવું છે? આપણે કમ્બાઈન કરવું છે. અને એના માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલું જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એના માટે વાહકમાં ખૂબ ઓછી અને મોટાભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વિદેશી ડીએનએ ને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેતા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એના માટે વાહકમાં એક જ જગ્યા હોવી જોઈએ. એટલે શું કે છે? તો કે જ્યારે કોઈ પણ પ્રકારનું પ્લાઝમિડ છે, કોઈ પ્લાઝમિડ છે અને એ પ્લાઝમિડની અંદર, જેમ કે આ એક પ્લાઝમિડ છે, બરાબર, આ પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડની અંદર ઓરિજિન ઓફ એપ્લિકેશન કેવા હોવા જોઈએ? તો એક જ હોવા જોઈએ. શું કામે? તો કે જો એની ઓળખ સાઇટ એટલે ઓરિજિન ઓફ એપ્લિકેશન નહીં અને એની અંદર શું? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ચલો અહીંયા ઇકો R1 માટેની ઓળખ જગ્યા છે, એક ઇકો R1 માટેની ઓળખ જગ્યા અહીંયા છે, એક ઇકો R1 માટેની ઓળખ જગ્યા અહીંયા છે. તો આપણે ઇકો R1 નો ઉપયોગ કરશું તો ઇકો R1 અહીંયાથી કાપશે, ઇકો R1 છે શું કહેવાય? અહીંયાથી કાપશે અને ઇકો R1 અહીંયાથી કટ મૂકે. બરાબર. એટલે એક કરતા વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે એક કરતા વધારે જગ્યા હોય ને એટલે શું કીધું? જો કે વિદેશી ડીએનએ ને જોડવા માટે અહીંયાથી આપણે કટ કર્યું, ચીપકું છેડાથી વિનાય છે એટલે આ પ્લાઝમિડનો આ વિદેશી ડીએનએ નો ચીપકું છેડાથી તરત અહીંયાથી કાપો એટલે અહીંયા જોડાય છે. હવે એક કરતા વધારે ઉપયોગમાં લેવાયેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં એક કરતા વધારે ઓળખ જગ્યા હોય ને તો શું થાય? તો કે એક કરતા વધારે જગ્યાએથી કાપશે. ઇકો R1 અહીંયાથી કાપે, અહીંયાથી કાપે અને અહીંયાથી કાપે એટલે બે ત્રણ જગ્યાએથી શું કોઈ કાપે તો શું થાય? તો તેના ઘણા બધા ટુકડા થઈ જાય, ઘણા બધા ટુકડા થઈ જાય. પરિણામે આ પ્રોસેસ કેવી થઈ જાય? તો કોમ્પ્લેક્સ થઈ જાય, જટિલ થઈ જાય. પરિણામે આ પ્રોસેસ કેવી થઈ જાય? તો કોમ્પ્લેક્સ થઈ જાય, જટિલ થઈ જાય. એટલે ડીએનએ કેવું થઈ જશે? તો કે આખું જટિલ અને કોમ્પ્લેક્સ થઈ જાય. બરાબર. એટલે પરિણામે એવું ડીએનએ છે એવું રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ લેવાનું કે જેની ઓળખ જગ્યા કેવી હોય? તો કે એક જ હોય. જેની ઓળખ જગ્યા કેવી હોય? એક જ હોય. તો અહીંયા જો PBr322 પ્લાઝમિડ, બોલિવર અને રોડિગસ 322 માં બધા જ રેસ્ટ્રિક્શન ઉત્સેચક PST1, PVU1, ઇકો R1 આ બધા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે. યાદ રાખવા માટે હમણાં આપણે ટ્રીક આપશું, બરાબર, કે કઈ રીતે યાદ રાખવા. તો એના માટે ઓળખ જગ્યા કેટલી છે? તો કે એક જ છે.
એક જ ઓળખ જગ્યા છે બધા માટે, એટલે ત્યાંથી શું કરશો તો કે કટ કરશે. તમે બામ H1 રેસ્ટ્રિક્શન ઉત્સેચક લ્યો તો અહીંયાથી ઘટશે. ઈ ચીપકુ છેડા બનાવે એ શું કરશે તો કે પ્લાઝમિડને કાપે, ઈ કોને કાપે તો કે ડીએનએ ને કાપે, બંનેના ચીપકુ છેડા કાપીને બંનેને જોડશે. આવી રીતે સેલ 1, HIND2, CLE1, EcoR1, PVU1, PSP1, PVU2 એટલે બધા રેસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરશે એને કટ કરે. હવે તો કે વિદેશી ડીએનએ નું જોડાણ છે ને બે પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી આવેલા કોઈ પણ એક જ રિસ્ટ્રિક્શન સ્થાન ઉપર કરવામાં આવે. હું કે સમજો કે તમે વિદેશી ડીએનએ નું જોડાણ તમારે કરવું હોય ને તો કોઈ પણ એક આ સિલેક્ટેબલ માર્કર ઉપર કરવાનું. પેલું તો કે જે ડીએનએ તમે કાપો ને, જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક થી કાપો એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક પ્લાઝમિડમાં એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. કારણ કે ડીએનએ આપણે આગળ ભણી ગયા હતા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે ચોક્કસ ઓળખ જગ્યા હોય ને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા છે કહીએ, પરસ્પર વિરુદ્ધ દિશાની અને સમાન ન્યુક્લિયોટાઇડ ધરાવતી શૃંખલા. બધા માટે એક આવી સ્પેસિફિક ઓળખ જગ્યા છે હોય, બધા માટે એક એવી સ્પેસિફિક અને ચોક્કસ ઓળખ જગ્યા છે શું હોય, જ્યાંથી છે શું કરે તો કટ કરે. કેવા તો કે ચીપકુ છેડા, બરાબર. બધા માટે ઓળખ જગ્યા છે એ શું હોય. ઈ ઓળખ જગ્યાએથી શું કરશો તો કે ડીએનએ છે ને કટ કરે, ડીએનએ છે ને શું કરે તો કે કાપણી જે કરે, બરાબર. અને પરિણામે શું કરે તો કે ડીએનએ થી ચીપકુ છેડા જે બનાવે. પછી તો કે ઈ ડીએનએ તમારે કયા રેસ્ટ્રિક્શન ઉત્સેચક પસંદ કરવાના કે જે એન્ટીબાયોટિક અવરોધન છે શું કાંઈ ધરાવતા હોય. એન્ટીબાયોટિક અવરોધન ધરાવતા હોય એવા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એને શું કરવાની છે તો કે તમારે પસંદગી છે કરવાની છે. એવા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની પસંદગી કરવાની છે. આપણે કયા ઉત્સેચક માટે ઓળખ શૃંખલા કઈ હોય ને, કયા ઉત્સેચક માટે ઓળખ શૃંખલા કઈ હોય ને એના વિશે છે શું આપણે ડિસ્કસ છે શું કરવાના છીએ. ક્લોનિંગની જગ્યા માટે ક્લોનિંગ સાઇટ વિશે ડિસ્કસ કરતા હતા, અને ક્લોનિંગ સાઇટમાં આપણે વાત કરીએ છીએ કે દરેક પ્રકારના જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ હોય જેમ કે EcoR1 છે, BAM-H1 છે, HIND3 છે, અહીંયા મેં ઘણા બધા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ આપ્યા છે એક્ઝામ્પલ માટે. જેમ કે ઇકોલાઈ છે, સિરેશિયા કોલાઈમાંથી, BAM-H1 બેસિલસ સ્પીસીસમાંથી, HIND3 છે હિમોફિલસમાંથી એટલે કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝામાંથી આઇસોલેટ કરવામાં આવી છે. આ એની રેકોગ્નાઇઝ સાઇટ છે, એવી સાઇટ કે જ્યાંથી રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે કટ કરે. EcoR1 હંમેશા કઈ સાઇટ ઉપરથી તો કાયની રેકોગ્નાઇઝ સાઇટ છે, આ સાઇટને ઓળખાવે અને આ પેલિન્ડ્રોમિક શૃંખલા છે. આગળ આપણે એને વાત કરી ગયા હતા જેમાં જી અને કોના વચ્ચે તો કે એ વચ્ચે છે ને કટ મૂકશે. ક્યાં તો કે જી અને એ વચ્ચે અહીંયા કટ મૂકશે. આ જી અને એ વચ્ચે છે શું કાંઈ કટ મૂકે અહીંયા કટ મૂકશે, બીજી કટ છે અહીંયા મૂકશે, બરાબર. એટલે પરિણામે શું થશે તો કે એઝ અ રિઝલ્ટ અહીંયાથી બે પેલિન્ડ્રોમિક શૃંખલા છે એ શું કરે બે ચીપકુ છેડા બનાવશે. એક આવું સ્ટ્રક્ચર બનાવશે જેમાં એક લાંબી અને એક ટૂંકી, અને એની અપોઝની અંદર બીજી શૃંખલા જે બનશે ને એ આ હશે. બીજી જે સ્ટ્રેન્ડ બનશે ને આવી રીતનું સ્ટ્રક્ચર છે શું કાંઈ બનશે, બરાબર. આ અહીંયાથી છૂટી પડી જશે, અહીંથી છૂટી પડી જશે. હવે આવો ટુકડો છે શું કાંઈ બેન. આવી જ રીતે આ જ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરે તો કે એક રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરશે તો કે નોર્મલી કોને કટ કરે તો કે પ્લાઝમિડને કટ કરે. એક રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરશે તો કે પ્લાઝમિડને કટ કરશે, અને ઈ જ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરશે તો કે પ્લાઝમિડની સાથે સાથે કોને કટ કરે તો કે આપણું જે ડિઝાયર્ડ ડીએનએ છે એને, ઇચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ, એટલે બંને સરખા ચીપકુ છેડા બનાવે અને એકબીજા સાથે કેવા થાય તો કે સ્ટિક થાય, બરાબર. આ EcoR1 માટે છે, આ EcoR2 માટે છે. EcoR2 થી આપણે કઈ જરૂર નથી ને અહીં થોડીક ભૂલાઈ છે, બરાબર. BAM-H1 માટે આપ્યું છે, બેસિલસ સ્પીસીસ માટે, HIND3 હિમોફિલસ માટે, બેસિલસ છે એની રેકોગ્નાઇઝ સાઇટ GGATCC. આ કેવી તો કે પેલિન્ડ્રોમિક શૃંખલા છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન ન્યુક્લિયોટાઇડ ધરાવતી શૃંખલા, બરાબર. અહીંયા ક્યાં મૂકશે તો કે BAM-H1 ની અંદર રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે એની BAM-H1 ની ઓળખ સાઇટ છે કે શું કરે તો કે આ પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખાવે, અને આ પેલિન્ડ્રોમિક શૃંખલામાં G અને G વચ્ચે કટ મૂકે, બરાબર. G અને G વચ્ચે છે કટ મૂકે. પછી બતાવ્યું છે અહીંયા HIND3 માટે A અને A વચ્ચે છે કટ મૂકશે. એની રેકોગ્નાઇઝ સાઇટ તો કે AAGCTT, બરાબર. AAGCTT, અહીંયા GGATCC, અહીંયા GAATTC એની રેકોગ્નાઇઝ સાઇટ છે, બરાબર. જેને આપણે શું કહીએ તો કે ઓળખ શૃંખલા તરીકે ઓળખાવી. રેકોગ્નાઇઝ સાઇટ ને બીજા શબ્દોમાં કહીએ ઓળખ શૃંખલા, બરાબર. એને રેકોગ્નાઇઝ છે સૂચવાય કરશે. આગળ આપણને PBr322 પ્લાઝમિડ આપ્યું હતું, અને આ PBr322 પ્લાઝમિડ છે ને યાદ રાખવા માટે આપણે વાત તો કરી હતી કે P4 પ્લાઝમિડ, બી અને આર એના સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે, બોલિવર અને રોડિગસ, અને 322 એના પ્લાઝમિડનો નંબર છે. આ ઇકોલાઈનું પ્લાઝમિડ છે, ઇકોલાઈમાંથી આઇસોલેટ કરવામાં આવેલું આર્ટિફિશિયલી ફર્સ્ટ પ્લાઝમિડ છે.
મોસ્ટલી યુઝ પ્લાઝમિડ છે બરાબર, અને આ પ્લાઝમિડના નંબર આપ્યા છે કે ઇકોલાઈ માંથી કેટલા નંબરનો પ્લાઝમિડ છે આઇસોલેટ કર્યો તો ધીસ ઇન્ડિકેટ 322 ઇઝ ઇન્ડિકેટ નંબર ઓફ પ્લાઝમિડ. પ્લાઝમિડ બોલિવર રોડિગસ 322. આ પ્લાઝમિડનું સ્ટ્રક્ચર આપ્યું છે અને એને યાદ રાખવા માટે ઘણી બધી વખત ક્વેશ્ચન છે હોય છે આમાંથી. ઘણી બધી વખત ક્વેશ્ચન હોય કે કયા કયા રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે પીબીઆર 322 માં પ્રેઝન્ટ છે બરાબર, કયા કયા એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ જીન, બીજા શબ્દોમાં આપણે માર્કર તરીકે ઓળખાય કઈ કઈ માર્કર પ્રેઝન્ટ છે. અને યાદ રાખવા માટે ટ્રીક યાદ રાખજો, સ્ટોરી યાદ રાખજો. બે સ્ટુડન્ટ હતા, સ્ટોરી યાદ રાખો ને, એકનું નામ અમર અને બીજાનું નામ પ્રશાંત પવાર બરાબર. આને બે ભણવાનું વિચાર્યું. કયો સબ્જેક્ટ? તો કે ઇકોનોમિક્સ ક્લાસ ઇન હિન્દી. કયો? અમર અને પ્રશાંતે ભણવાનું વિચાર્યું ઇકોનોમિક્સ ક્લાસ ઇન હિન્દી. અને કોના આગળ? તો કે ટીચરનું નામ હતું બામીન સલમાન. કોના આગળ? તો કે ટીચરનું નામ હતું બામીન સલમાન. પહેલા દિવસે 7 વાગે ગયા. બીજા દિવસે? તો કે બીજા દિવસે અમર કે હું ફાંસી ખાઈ રસ્સીથી ફાંસી ખાઈને મરી જઈશ પણ સ્કૂલે જઈશ નહીં. પણ પ્રશાંત પવારે બીજા દિવસે સ્કૂલે જઈશ. તો આમ છતાં પ્રશાંત પવાર બીજા દિવસે પણ સ્કૂલે જાય છે. શું સ્ટોરી યાદ રાખવાની છે? અમર અને પ્રશાંત પવાર આ બંને સ્કૂલે જવાનું વિચારે છે. કયો સબ્જેક્ટ? તો કે ઇકોનોમિક્સ ક્લાસ ઇન હિન્દીની અંદર. ઇકોનોમિક્સ ક્લાસ ઇન હિન્દી. કયા ટીચર આગળ? તો કે બામીન સલમાન નામના ટીચર આગળ છે ને જવાનું છે. પહેલા દિવસે સુકાઈ ગયા. બીજા દિવસે અમર એવું કે છે કે હું રસ્સીથી ફાંસી ખાઈ લઈશ પણ સ્કૂલે નહીં જાઉં. રસ્સીથી ફાંસી ખાઈ લઈશ પણ સ્કૂલે નહીં જાઉં. અને પ્રશાંત પવાર બીજે દિવસે સ્કૂલ જાય છે. સ્ટોરી સમજો શું કે છે. તો કે સૌથી પહેલા સ્કૂલે જવાનું જ કેટલા વાગે? તો કે સવારમાં 7 વાગે. જો વોચ ઘડિયાળ જોવો ને તો ઘડિયાળની અંદર અહીંયા એક્ઝેક્ટ 7 વાગે છે. ઘડિયાળની અંદર અહીંયા એક્ઝેક્ટ 7 વાગે છે. 7 વાગે ઉઠે. ઉઠવું એટલે શરૂઆત. શરૂઆત એટલે શું? તો કે ઓરિજિન. તો અહીંયા હું આપ્યું તો કે એક્ઝેક્ટ 7 વાગે ઉઠે છે અને નક્કી કરે છે. કોણ કોણ? તો કે અમર અને પ્રશાંત. 7 વાગે ઉઠી અને અમર અને પ્રશાંતજી શું કોઈ નક્કી કરે છે. અમર ધેટ્સ મીન AM અને છેલ્લે શું છે? તો કે R. અહીંયા પહેલો ને બીજો ડિજિટ AM અને છેલ્લો ડિજિટ R. અમર ઉપરથી શું છે? તો કે એમ્ફીસિલિન. કોઈ પણ આપણે એવા વર્ડ લેશું જેની પાછળ R આવતો હોય છે ને બધા કેવા હશે? તો કે એન્ટીબાયોટિક રેસિસ્ટન્ટ જીન સિલેક્ટેબલ માર્કર છે. તો કે આમાં પહેલી માર્કર તરીકે કોણ? તો કે AMR એમ્ફીસિલિન. આ શું છે? તો કે ફર્સ્ટ સિલેક્ટેબલ માર્કર છે. હવે તો કે આ સિલેક્ટેબલ માર્કરની સાથે સાથે બીજું શું કીધું? તો કે અમર શું બતાવે છે? તો કે એમ્ફીસિલિન. એમ્ફીસિલિન શું છે? તો કે સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન રેખર. એમ્ફીસિલિનમાં પછી શું છે? તો કે અમર અને પ્રશાંત ઉપરથી છે PS અને T, PST. યાદ રાખો બધા જ રેસ્ટ્રિક્શન ઉત્સેચકની પાછળ 1 લાગશે, હિન્ડ સિવાય. હિન્ડની પાછળ 3 લાગે, બાકી બધાની પાછળ 1 લાગે બરાબર. એક અપવાદ યાદ રાખો, બાકીના બધા અપવાદ છે કે શું? પહેલો, વચ્ચેનો અને છેલ્લો અક્ષર PST બરાબર. PST1 ક્યાં? તો કે એમ્ફીસિલિન ઉપર. એ સિવાય તો કે બીજો વર્ડ કોણ છે? તો કે પવાર, PVR બરાબર. પવાર એટલે PVU1. પ્રશાંત ઉપરથી છે PST1, પવાર ઉપરથી છે PVU1. પ્રશાંત પવાર PST1 PVU1 બરાબર. અમર ઉપરથી શું છે? તો કે એમ્ફીસિલિન. પ્રશાંત ઉપરથી છે PST, પવાર ઉપરથી છે PVU. એકાદ બે વાર પ્રેક્ટિસ કરશો ને એટલે સારી રીતે યાદ રહી જશે. ગોઈંગ ટુ જાય છે ક્યાં? તો કે સ્ટડી. કેના માટે? તો કે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ ઉપરથી પહેલા 3 વર્ડ ઇકો, ધેટ્સ મીન કે ઇકો R1. અને ઇકો R1 વિશે તમે આપણે આગળ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે ભણી ગયા છો તો તમે સારી રીતે આઈડિયા છે. ઇકો R1. ઇકોનોમિક્સ ઉપરથી ઇકો R1. ક્લાસ ઉપરથી છે પહેલા 3 ડિજિટ ક્લે. ઇકો R1 પછી કોણ છે? તો કે ક્લે1. પછી તો કે હિન્દી એટલે હિન્દ 3. ઇકોનોમિક્સ ક્લાસ ઇન હિન્દી. ઇકોનોમિક્સ એટલે ઇકો R1, ક્લાસ એટલે ક્લે, હિન્દ એટલે હિન્દી એટલે હિન્દ 3 બરાબર. હિન્દ 3 બરાબર. એક અપવાદ છે ને 3 ના ફોર્મ, બાકી બધાની પાછળ શું લાગે? તો કે 1. એના પછી તો કે ટીચરનું નામ હતું તો કે બામીન. બામ H1, બામીન, બામ H1, બામ H1 બરાબર. તો બામ H1 છે. એના પહેલા તો કે આ બે પહેલા જોયું ટીચરનું નામ, ટીચર, છેલ્લો વર્ડ R, ટેટ્રા, TE એટલે ટેટ્રા, AM એટલે એમ્ફી, R એટલે રેસ્ટ્રિક્ટ શું છે? તો કે સિલેક્ટેબલ માર્કર. છેલ્લો વર્ડ R એટલે શું છે? તો કે સિલેક્ટેબલ માર્કર. પહેલો અને બીજો વર્ડ શું બતાવે છે? તો કે એનું નામ એમ્ફીસિલિન. TE એટલે ટેટ્રાસાયક્લિન. આ શું છે? તો કે બે સિલેક્ટેબલ માર્કર છે, એમ્ફીસિલિન, ટેટ્રાસાયક્લિન. એમ્ફીસિલિન, ટેટ્રાસાયક્લિન. તો હવે પછી તો કે હિન્ટ 3 પછી શું છે? હિન્ટ 3 પછી ટીચર,
ટીચર કોણ હતા તો કે ટીચર ઉપરથી ટેટ્રાસાયક્લિન. કયા ટીચર કોણ હતો તો કે બામિન. બામિન બામ H1 રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ. સલમાન ઉપરથી સેલ1. સલમાન ઉપરથી સલમાન. અમર અને પ્રશાંત પવાર ગોઈંગ ટુ સ્ટડી ઇકોનોમિક્સ ક્લાસ ઇન હિન્દી. ટીચરનું નામ હતું બામિન સલમાન. બરાબર, પહેલા દિવસે 7 વાગે નક્કી કર્યું. બીજા દિવસે કોણ ના પાડે છે તો અમર. અમર શું કે છે તો કે હું ફાંસી, રસ્સી લઈને ફાંસી ખાઈ જાય. રસ્સી ને કહીએ આપણે રોપ. રસ્સી લઈને હું ફાંસી ખાઈ જઈશ. રસ્સીનો મતલબ છે રોપ. રસ્સી લઈને હું ફાંસી ખાઈ જઈશ એટલે કે રોપ. ROP, રોપ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોટીન. આ એક એવું પ્રોટીન છે કે જે ડીએનએ રેપ્લિકેશનની શરૂઆત છે. બરાબર, ડીએનએ રેપ્લિકેશનની શરૂઆત કરે. રસ્સી લઈને ફાંસી ખાઈ જાય પણ સ્કૂલે જાય નહીં. રસ્સી એટલે રોપ. પણ બીજા દિવસે તો કે કોણ જાય છે તો કે પ્રશાંત પવાર. બીજા દિવસે પણ પ્રશાંત પવાર ઉપરથી છે PVU. બીજા દિવસે એટલે શું પ્રશાંત પવાર. પવાર એટલે PVU અને બીજા દિવસે એટલે ટુ પવાર એટલે PVU. બીજા દિવસે એટલે ટુ પ્રશાંત પવાર. બીજા દિવસે શું કરે છે તો કે સ્કૂલે જાય. બરાબર, સવારે 7 વાગે ઉઠીને કોણે વિચાર્યું તો કે અમર અને પ્રશાંત પવારે વિચાર્યું. અમર અને પ્રશાંત પવારે વિચાર્યું કે આજે ઇકોનોમિક્સ ક્લાસ એ લોકો ઇકોનોમિક્સ ક્લાસ હિન્દીની અંદર ભણવા જશે. કયા ટીચર આગળ તો કે ટીચરનું નામ હતું બામિન સલમાન આગળ. બીજા દિવસે જ્યારે જવાનું થયું ત્યારે અમર શું કહે કે હું રસ્સી લઈને ફાંસી ખાઈ જઈશ પણ સ્કૂલે જઈશ નહીં. પણ બીજા દિવસે પ્રશાંત પવાર સ્કૂલે જાય છે. બરાબર, પ્રશાંત પવાર સ્કૂલે જશો. યાદ રાખવાની ટ્રીક છે, 1-2 વાર છે શું કહેવાય રિવાઇઝ કરજો. 1-2 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બરાબર, માઇન્ડની અંદર છે શું કાંઈ સેટ રાખજો. MCQ આના ઉપરથી જે હોય છે. તો આ શું હતું તો કે ક્લોનિંગ સાઇટ્સ હતી. કઈ તો કે PBR 322, પ્લાઝમિડ, બોલિવર, રોડિગસ 322. બરાબર, એની સાથે સાથે એક ઇન્ફોર્મેશન આપી છે નિવેશી નિષ્ક્રિયતા. નિવેશી નિષ્ક્રિયતા એટલે શું તો કે એક વસ્તુના પ્રવેશને લીધે બીજી વસ્તુ છે એની જે અભિવ્યક્તિ હતી કેવી થાય તો કે બંધ થઈ જાય. બીટા ગેલેક્ટોસિડેઝ નામનું એક જીન હોય અને આ બીટા ગેલેક્ટોસિડેઝ શું કરે તો કે નોર્મલી ગેલેક્ટોઝ બીટા ગેલેક્ટોસિડેઝ નામનું એક જીન હોય અને આ શરીરની અંદર લેક્ટોઝના નિર્માણ માટે જવાબદાર હોય. હવે અહીંયા શું કરીએ છીએ આપણે તો કે RDNA રિકોમ્બિનન્ટ ડીએનએ નો ઉપયોગ કરીએ, પુનઃસંયોજિત ડીએનએ નો ઉપયોગ કરીએ અને દાખલ કરીએ ક્યાં તો કે બીટા ગેલેક્ટોસિડેઝની અંદર. એક બીટા ગેલેક્ટોસિડેઝની સ્ટ્રેન હતી, બીટા ગેલેક્ટોસિડેઝની શૃંખલા હતી. આ બીટા ગેલેક્ટોસિડેઝની શૃંખલા હતી, એનું જનીન હતું. બરાબર, એની કોડ કરતી એક શૃંખલા હતી. આ શૃંખલાની અંદર હું પ્રવેશ કરાવી દીધું તો કે ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન સાંકેતિક શૃંખલામાં RDNA રિકોમ્બિનન્ટ ડીએનએ છે ને આમાં પ્રવેશ કરાવી દીધું. એટલે પુનઃસંયોજિત ડીએનએ ના પ્રવેશના લીધે બીટા ગેલેક્ટોસિડેઝ જે નિર્માણ કરતું હતું ને એ જીન કેવું થઈ જાય તો કે નિષ્ક્રિય થાય. તો આવી રીતે એક જનીનના પ્રવેશને લીધે બીજા જનીન છે નિષ્ક્રિય થઈ જવાની પ્રક્રિયાને શું કહીએ આપણે નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખાય. શું કહીએ નિષ્ક્રિય નિષ્ક્રિયતા. નિવેશીને કહીએ આપણે ઇન્સર્શન. ઇન્સર્શન એટલે દાખલ થવું અને ઇન્સર્શનના લીધે શું થયું કે ઇનએક્ટિવેશન. દાખલ થવાને લીધે કેવું થયું કે નિષ્ક્રિયકરણ. આને શું કહીએ આપણે ઇન્સર્શન ઇનએક્ટિવેશન તરીકે છે ઓળખાવીએ. ઇન્સર્શન ઇનએક્ટિવેશન તરીકે છે શું ઓળખાવીએ. બરાબર, ઇન્સર્શન ઇનએક્ટિવેશન છે શું કહેવાય છે. આવું છે ઇન્સર્શન ઇનએક્ટિવેશન છે શું કહેવાય છે. ઇન્સર્શન ઇનએક્ટિવેશનની પ્રોસેસ છે શું કહેવાય છે. તો શું કહે છે તો કે જો પ્લાઝમિડની અંદર શું કરીએ છીએ આપણે તો કે પ્લાઝમિડની અંદર તો બેક્ટેરિયા પ્લાઝમિડમાં નિવેશ છે, નિવેશ ન હોય. નિવેશ એટલે કોણ તો કે આ ઇન્સર્શન RDNA ની વાત કરે છે. નિવેશ તરીકે કોણ છે તો કે RDNA. તો પ્લાઝમિડની અંદર ઇન્સર્શન ન હોય, નિવેશ ન હોય તો રંગ પદાર્થ સર્જકની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય. નિવેશ એટલે RDNA નહોતું ને ત્યારે કોણ હતું કે બીટા ગેલેક્ટોસિડેઝ. કોણ હતું બીટા ગેલેક્ટોસિડેઝ. તો એની હાજરીમાં શું થાય તો કે ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય. અને નિવેશની હાજરી હોય તો નિવેશ એટલે કોણ તો કે RDNA ની હાજરી છે તો બીટા ગેલેક્ટોસિડેઝ કેવી થઈ જાય તો કે નિષ્ક્રિય થઈ જાય. અને પરિણામે શું થાય તો કે વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી અથવા તો કેવી તો કે ટ્રાન્સપરન્ટ અથવા તો વ્હાઇટ રંગની શું વસાહત બનાવે છે. આને શું કહીએ આપણે નિવેશી નિષ્ક્રિયતા તરીકે છે ઓળખાવીએ. શું કહીએ આપણે નિવેશી નિષ્ક્રિયતા. ઇન્સર્શન ઇનએક્ટિવેશન કે એક જનીનના પ્રવેશના લીધે બીજા જનીન છે એની ક્રિયાશીલતા છે કેવી થઈ જવી તો કે સ્ટોપ થઈ જવી, ક્રિયાશીલતા બંધ થઈ જવાની પ્રોસેસને શું કહીએ આપણે ઇન્સર્શન ઇનએક્ટિવેશન તરીકે છે ઓળખાવીએ. હવે તો કે આ બે બેઝિક વસ્તુ વાત છે નહીં હતી તો કે વાહકની અંદર
સાનુકૂળ રીતે ક્લોનિંગ કરવા માટે શું કરીએ આપણે? તો કે સાનુકૂળ રીતે ક્લોનિંગ કરવા માટે ઓરિજિન ઓફ એપ્લિકેશન જોઈએ. ઓરિજિન ઓફ એપ્લિકેશન મળી જાય પછી શું કરીએ? તો કે સિલેક્ટેબલ માર્કર. સિલેક્ટેબલ માર્કર છે એ મળી જાય પછી શું કરીએ? તો કે સિલેક્ટેબલ માર્કર મળી જાય પછી આપણે શું કરીએ? તો કે નોર્મલી એની ક્લોનિંગ છે એ કરીએ. પછી એનું કરીએ તો કે ક્લોનિંગ છે એ શું કહેવાય કરીએ? તો ક્લોનિંગ થઈ ગયું તો શું કે ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ વાહકની પસંદગી કરીએ. તો ક્લોનિંગ વાહકો તરીકે હોય કોણ? ક્લોનિંગની જગ્યા પસંદ કરી. હવે હું કરું છું તો કે વનસ્પતિ અને પ્રાણીની અંદર ક્લોનિંગ વાહકો જોઈએ છે. તો ખાસ કરીને વનસ્પતિની અંદર કોણ હોય? તો કે વનસ્પતિની અંદર ક્લોનિંગ નકલ બનાવી શકે એવા વાહક તરીકે વનસ્પતિની અંદર ટીઆઈ પ્લાઝમિડ હોય. ટી ફોર ટ્યુમર, ટ્યુમર એટલે કેન્સર, અને આઈ એટલે ઇન્ડ્યુસિંગ, ઇન્ડ્યુશન એટલે પ્રેરતા. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ વનસ્પતિની અંદર કેન્સર પ્રેરતા પ્લાઝમિડ ટીઆઈ પ્લાઝમિડ કે જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સની અંદર છે શું હાજર હોય. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સની અંદર કયું તો કે ટીઆઈ પ્લાઝમિડ છે હાજર હોય અને આ ટીઆઈ પ્લાઝમિડની મદદથી આપણે શું કરીએ છીએ તો કે આ ક્લોનિંગ વાહક છે જેમાં આપણે રિકોમ્બિનન્ટ એટલે કે પુનઃ સંયોજન કરેલું ડીએનએ છે ને દાખલ કરી શકીએ. પુનઃ સંયોજિત ડીએનએ છે ને શું કરીએ તો કે એડ કરીએ. ટીઆઈ પ્લાઝમિડની મદદથી શું કરીએ તો કે ટીઆઈ પ્લાઝમિડ છે વનસ્પતિ કોષોમાં ક્લોનિંગ વાહક તરીકે વર્તે. પ્રાણીમાં રેટ્રોવાયરસ, રેટ્રોવાયરસ એ શું છે તો કે નોર્મલી કેન્સર કોઝિંગ વાયરસ છે. રેટ્રોવાયરસ એ શું હોય તો કે નોર્મલી કેન્સર કોઝિંગ વાયરસ છે શું કહેવાય છે કે જેની મદદથી આપણે શું કરીએ તો કે પ્રાણી કોષોની અંદર ઇચ્છિત જનીન દાખલ કરવામાં મદદ છે કરે. વનસ્પતિમાં ટીઆઈ પ્લાઝમિડ અને પ્રાણીમાં કોણ હોય તો કે રેટ્રોવાયરસ છે શું કહેવાય. એ સિવાય કોનો ઉપયોગ કરીએ આપણે તો કે કમ્પિટિટન્ટ હોસ્ટ. કારણ કે હવે થાય છે શું તો કે કોષ દિવાલ કે કોષરસ પટલ છે ને લિપિડનું બનેલું બરાબર. ધેટ્સ મીન કે હાઇડ્રોફોબિક છે. હાઇડ્રો ધેટ્સ મીન વોટર અને ફોબિક એટલે કેવું તો કે ડરે એવું, બીતા હોય એવું. હાઇડ્રોફોબિક કે કોષરસ પટલ છે એ લિપિડ, પ્રોટીન અને લિપિડનું બનેલું છે. બરાબર. કોષરસ પટલનું બંધારણ જોઈએ ને તો કોષરસ પટલની અંદર બહારની તરફ લિપિડ, અંદરની તરફ લિપિડ અને વચ્ચે શું હોય તો કે વચ્ચે હોય પ્રોટીન. વચ્ચે પ્રોટીનના મોલેક્યુલ આવેલા હોય. આપણે સેન્ડવિચ મોડલ છે કે 11th ની અંદર આપણે આના વિશે ડિસ્કસ કરી ગયા. બરાબર કે કોષરસ પટલ છે ને, કોષરસ પટલ એ લિપિડ, પ્રોટીન અને લિપિડનું છે શું કઈ બનેલું છે. અને લિપિડ જે શું કહેવાય, લિપિડ એટલે કેવું તો કે હાઇડ્રોફોબિક કમ્પોનેન્ટ છે અને ડીએનએ કેવું તો કે હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક એટલે વોટર લવર, જલાનુરાગી અને જલ વિતરાગી. જલાનુરાગી એટલે પાણી સાથે પ્રક્રિયા કરે અને જલ વિતરાગી એટલે પાણી સાથે પ્રક્રિયા કરે નહીં. તો લિપિડ પાણી સાથે પ્રક્રિયા ન કરે તો આપણે હાઇડ્રોફોબિક કહીએ અને વોટર હેટર કમ્પોનેન્ટ કહીએ. પાણી એને ગમતું નથી. અને ડીએનએ કેવો છે તો કે ડીએનએ ઇઝ વોટર લવર કમ્પાઉન્ડ એટલે પાણી સાથે પ્રક્રિયા કરે, જલાનુરાગી ઘટક છે. હવે ડીએનએ ને વાહકની અંદર કે કોષની અંદર દાખલ કરવો છે, કોષની અંદર દાખલ કરવો છે તો ડીએનએ ની કોષની અંદર સીધે સીધો દાખલ નહીં થાય. શું કામે તો કે કોષરસ પટલ છે એનો નેચર કેવો હોય તો કે હાઇડ્રોફોબિક. બરાબર. હાઇડ્રોફોબિક નેચરના લીધે એ હાઇડ્રોફિલિક કમ્પોનેન્ટ છે ને કોષમાં સીધે સીધો દાખલ થવા દેશે નહીં. તો કોષની અંદર ડીએનએ ને દાખલ કરવા માટે શું કરવું પડે તો કંઈક એવા યજમાન જોઈએ, કંઈક એવી વસ્તુ જોઈએ કે જેના લીધે શું થાય તો કે કોષની અંદર છે ને ડીએનએ દાખલ થઈ શકે. કોષની અંદર ડીએનએ છે દાખલ થઈ શકે. અને આના માટે અલગ અલગ પદ્ધતિ છે શું કાંઈ કરીએ આપણે કમ્પિટિટન્ટ હોસ્ટ કહીએ. બરાબર. કમ્પિટિટન્ટ એટલે શું તો કે એની સાથે કોમ્પિટિશન કરી અને અંદર દાખલ થઈ શકે ને એવા કમ્પોનેન્ટનો ઉપયોગ કરીએ. તો એના માટે સૌથી પહેલા શું કરીએ તો કે કેલ્શિયમની સારવાર છે એ આપીએ કે ડીએનએ જલાનુરાગી અણુ છે અને કોષરસ પટલ કેવું છે તો કે કોષથી જલ વિતરાગી છે. પરિણામે પુનઃ સંયોજિત ડીએનએ ને બાહ્ય બળ દ્વારા શું કરવું પડે આપણે તો કે કોષમાં દાખલ છે કરાવવો પડે. બરાબર. અને એના માટે હરીફની સક્ષમ બનાવવા માટે એને હરીફ સક્ષમ એટલે કે હરીફ એટલે જે કોષ છે એની અંદર દાખલ કરવા માટેના સક્ષમ બનાવવા માટે શું કરીએ તો કે કાં તો આપણે બેક્ટેરિયલ કોષને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત આયન કેલ્શિયમની સારવાર આપવામાં આવે. અને કેલ્શિયમની સારવારની મદદથી શું થાય તો કે ડીએનએ છે એ બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રોની મદદથી શું થાય તો કે અંદર દાખલ થાય. એ સિવાય શું કરીએ આપણે તો કે ઇલેક્ટ્રોપોરેશન વિદ્યુત છિદ્રતા છે શું કહેવાય આપીએ. વિદ્યુત છિદ્રતાની અંદર શું કરીએ આપણે તો કે ઇલેક્ટ્રોપોરેશન ઇલેક્ટ્રિક કરંટ આપીએ. ઇલેક્ટ્રિક કરંટ આપીએ એટલે સેલને જ્યારે એકદમ હળવા ઇલેક્ટ્રિક કરંટ આપીએ એટલે જે સેલ હોય ને એના ફરતે શું થઈ જાય તો કે કોષના ફરતે કોષની અંદર નાના એની કોષરસ પટલની અંદર નાના છિદ્ર થઈ જાય અને આ છિદ્ર મારફતે શું થાય તો કે ડીએનએ છે દાખલ થાય. સૂક્ષ્મ અંતક્ષેપણને આપણે માઇક્રો ઇન્જેક્શન કહીએ. માઇક્રો ઇન્જેક્શનની અંદર શું કરીએ તો કે
सूक्ष्म इंजेक्शन जेवी શું કહે સ્કોપ હોય જેમાંથી પોઇન્ટેડ વસ્તુ છે સીધે સીધી શું કરીએ આપણે કોષની અંદર દાખલ કરીએ ડીએનએ નું સીધું ઇન્સર્શન કરવા દઈએ તો કે ડીએનએ અને કોષરસ પટલ સીધે સીધા સંપર્કમાં આવે જ નહીં અને એને શું કહીએ માઇક્રો ઇન્જેક્શન એટલે કે સેલની અંદર સીધે સીધા આપણે શું કરીએ તો કે ડીએનએ ને દાખલ કરી દઈએ ત્રીજી પ્રોસેસ કુલ 5 પ્રોસેસ છે કે જેની મદદથી આપણે શું કરીએ તો કે સક્ષમ યજમાન ડીએનએ છે ને કોષરસની અંદરથી દાખલ કરીએ કે કોષ કેન્દ્રની અંદર દાખલ કરીએ છીએ શું કામે આવી જરૂર પડી તો કે કોષ રસ પટલ છે હવે આપણે ડિઝાયર્ડ ડીએનએ છે પુનઃસંયોજિત ડીએનએ છે આરડીએનએ જેને કહીએ એને કોષમાં દાખલ કરવો છે પણ સીધે સીધો એ કોષમાં દાખલ નહીં થાય શું કામે નહીં થાય તો કે નેચરના લીધે કોના નેચરના લીધે તો કે કોષ રસ પટલના કોષ રસ પટલ છે કેવો હોય તો કે જલ વિતરાગી હોય ડીએનએ કેવો હોય તો કે જલાનુરાગી હોય જલાનુરાગી એટલે વોટર લવર અને જલ વિતરાગી એટલે વોટર હેટર વોટર લવર એટલે પાણી સાથે પ્રક્રિયા કરે વોટર હેટર એટલે પાણી સાથે પ્રક્રિયા કરે નહીં તો એના માટે તો કે ડીએનએ ને દાખલ કરવા માટે કોષને કેલ્શિયમની સારવાર આપીએ કોષને ઇલેક્ટ્રિક કરંટ આપીએ જેના લીધે શું થાય તો કે નાના નાના કોષ ઉપર છિદ્ર થઈ જાય છિદ્ર મારફતે શું થાય તો કે એ ડીએનએ થી દાખલ થાય માઇક્રો ઇન્જેક્શન મેથડ કે જેમાં સૂક્ષ્મ અંતઃક્ષેપણની પ્રક્રિયા કરીએ સેલમાં સીધે સીધા ઇન્જેક્શન શું કરીએ તો કે ડીએનએ છે દાખલ કરીએ એ સિવાય શું કરીએ તો કે પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ જેને આપણે કણીય પ્રચંડ વર્ષણ થી સુકવાઈ કહીએ કણીય પ્રચંડ વર્ષણ કહીએ જીનગન મેથડ તરીકે થી સુકવાઈ ઓળખાવી શું કરીએ આમાં તો કે ડીએનએ છે ને ડીએનએ ને ટંગસ્ટન કે સોના જેવા તીવ્ર વેગીય કણો હોય ને એનાથી આવરી એના ઉપર એનું લેયર બનાવવામાં આવે બરાબર લેયર બનાવવામાં આવે અને બીજા શબ્દોમાં જીનગન મેથડ એ કહીએ પછી એક સુકાય કોઈ પણ વસ્તુથી ફોર્સ આ સેલ છે અહીંયા જીનગન છે જીનગન મેથડ ની અંદર શું કરીએ તો કે પેલા ડીએનએ છે એને કોઈ પણ સોના કે ટંગસ્ટન જેવા કમ્પોનન્ટ થી શું કરીએ તો કે આવૃત કરીએ પછી જીનગન મેથડ શું કરીએ તો કે જીનગન થી ગન જેવી વસ્તુ છે નથી ફોર્સફુલી સેલ ની અંદર શું કરીએ તો કે દાખલ કરીએ પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ મેદસ્વીકરણ ઇંગ્લિશમાં કહીએ લિપોફિકેશન લિપોફિકેશનમાં શું કરીએ સેલ છે ને એના ફરતે ચરબીનું આવરણ બનાવીએ ચરબીનું આવરણ છે એ બનાવીએ કોના ફરતે તો કે સેલના ફરતે કોષના ફરતે કયા કોષ તો કે ડીએનએ ના ફરતે કોષના ફરતે નહીં કોષના ફરતે ઓલરેડી લિપિડ હતું જ કોષરસ પટલની ઉપર લિપિડ હતું તો આવી જ રીતે ડીએનએ ના ફરતે શું કરીએ તો કે લિપોફિકેશન કરીએ લિપિડનું આવરણ બનાવીએ ઈ જલ વિતરાગી કોષે જલ વિતરાગી તો ડીએનએ નો મોલેક્યુલ્સ કેવો થશે તો કે ઇઝીલી છે એ પાસ થઈ જાય બરાબર આને શું કહીએ આપણે કમ્પિટિટન્ટ હોસ્ટ તરીકે ઓળખાવી સક્ષમ યજમાન તરીકે જે ઓળખાવી જેની મદદથી શું થાય તો કે સેલમાં ડીએનએ થી પેનિટ્રેટ થાય સેલમાં ડીએનએ થી દાખલ થાય તો આ વાત હતી રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ સમજવા માટે હું તમને એક એનિમેટેડ વિડીયો છે બતાવું છું જો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી કઈ રીતે થાય ને એના એક એનિમેશન હું તમને બતાવું છું અને એના માટે સૌથી પહેલા આપણે શું કરતા તો કે આઇસોલેશન ઓફ ડીએનએ આપણે શું કર્યું તો કે દેડકાની અંદર કોષમાંથી એક ડીએનએ આઇસોલેટ કર્યું આ દેડકાની અંદરથી મળેલું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે બરાબર દેડકાનું ડીએનએ છે અને આ ડીએનએ છે એમાંથી આપણે શું કરીએ તો કે ઈચ્છિત લક્ષણો ધરાવતો એક ડીએનએ નો ટુકડો જોઈએ છે અને આ છે ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ નો ટુકડો અને આ ડીએનએ ના ટુકડાને કાપવા માટે કોણ જોશે તો કે આ ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ ના ટુકડાને કાપવા માટે જોશે રેસ્ટ્રિક્શન ઉત્સેચક આપણો મેઇન ગોલ શું છે તો કે આ જે ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ છે ને એની આપણે ઘણી બધી કોપી બનાવી છે નકલ બનાવી છે અને નકલ બનાવવા માટે ઈચ્છિત ડીએનએ જોશે અને આ ઈચ્છિત ડીએનએ છે એની શું કરવી પડશે તો કે આપણે કાપણી અને કાપણી માટે આપણે શું કર્યું તો કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને રેસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું છે તો કે આની એકાતર તો ઇકો R1 કોણ છે તો કે રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે આ ઇકો R1 શું કરશે તો કે જ્યાં જ્યાં એની આઈડેન્ટિકલ સાઇટ છે ઓળખ શૃંખલા છે અહીંયા છે ઓળખ શૃંખલા અહીંયા બીજી ઓળખ શૃંખલા છે અહીંયા આ ત્રીજી ઓળખ શૃંખલા છે અહીંયા ચોથી ઓળખ શૃંખલા છે આ પાંચમી ઓળખ શૃંખલા છે તો જ્યાં જ્યાં ઇકો R1 ની ઓળખ શૃંખલા હશે ને ત્યાંથી ઇકો R1 શું કરશે તો કે ફોરેન જે જીન છે ને એને શું કરશે તો કે કટ કરશે ફોરેન જીનને આ જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે શું કરશે કટ કરશે કારણ કે આ ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ નો ટુકડો આ છે અને ઇકો R1 માટેની ઓળખ શૃંખલા શું હોય એના વિશે આપણે હમણાં ડિસ્કસ કરી ગયા બરાબર આણવીય કાતર છે જેને આપણે એન્ડોન્યુક્લિયસ તરીકે છે ઓળખાવી અંદરના ભાગેથી કટ કરે આ 2 આ 3 આ 4 અને 5 ઓળખ શૃંખલા છે રેસ્ટ્રિક્શન ઉત્સેચક કટ કરે આ પહેલી જે ઓળખ શૃંખલા હતી ત્યાંથી કટ કર્યું આ બીજી ઓળખ શૃંખલા હતી ત્યાં કટ કર્યું પછી ત્રીજી ઓળખ શૃંખલા છે ત્યાંથી કટ કરશે આ થર્ડ ફોર્થ અને આ ફિફ્થ આ 5 ઓળખ શૃંખલા હતી ત્યાં શું કર્યું તો કે કટ કર્યું બરાબર ત્યાં શું કર્યું તો કે એનું કટિંગ કર્યું
તો આપણને શું મળી ગયું? તો કે પહેલી વસ્તુ મળી ગઈ કઈ? તો કે ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ નો ટુકડો, પહેલી વસ્તુ છે મળી ગઈ. બીજી વસ્તુ શું જોઈએ છે આપણે? તો કે એની નકલ બનાવી શકીએ ને એવું પ્લાઝમિડ. તો આ લીધું આપણે બેક્ટેરિયલ પ્લાઝમિડ, બરાબર. આ બેક્ટેરિયલ પ્લાઝમિડ લીધું અને આ બેક્ટેરિયલ પ્લાઝમિડ ની અંદર આ ઓરિજિન ઓફ એપ્લિકેશન છે અને આ શું છે? તો કે ઇકો R1 માટેની ઓળખ શૃંખલા. તો આ ઇકો R1 રેસ્ટ્રિક્શન ઉત્સેચક લેવા, આ ઇકો R1 રેસ્ટ્રિક્શન ઉત્સેચક ની મદદથી શું કર્યું? તો કે ડીએનએ છે એની કાપણી, બરાબર. તો હવે બે પ્લાઝમિડ અને ડીએનએ બંને એક જ પ્રકારના રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપ્યા એટલે કેવા છેડા બનાવ્યા? તો કે ચીપકુ છેડા બનાવ્યા. કેવા છેડા બનાવ્યા? તો કે ચીપકુ છેડા છે શું કહેવાય? બનાવી છે. તો હવે જે આપણે પેલા પ્લાઝમિડ છે એ કટ કર્યું હતું ને, ઈ પ્લાઝમિડ જે શરૂઆતમાં પ્લાઝમિડ છે એ શું કહેવાય? કટ કર્યું હતું ઈ પ્લાઝમિડ હવે આપણે શું કરશું? તો કે આ ઈ જે ડીએનએ હતું એને પ્લાઝમિડ સાથે એટેચ કરશું. તો આ જે કાંઈ પણ રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા છે શું કાંઈ ડીએનએ કાપ્યું હતું ને, ડીએનએ ના ટુકડા છે બધા, બરાબર. પણ આપણે તો શું કરવું? તો કે આખું ડીએનએ નહીં, ખાલી ઈચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ ને શું કરવું? તો કે આપણે કોપી કરાવીશું. એના માટે પ્લાઝમિડ સાથે એને એટેચ કરાવી અને એટેચ કરવા માટે લાઇગેઝ નામના ઉત્સેચકની જરૂર પડે, બરાબર. આ રહ્યો આપણી આગળ લાઇગેઝ એન્ઝાઇમ, આ ડીએનએ લાઇગેઝ છે. આ ડીએનએ લાઇગેઝ શું કરશે? તો કે પ્લાઝમિડ સાથે જીન, કયું જીન? તો કે ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ છે એને શું કરશે? તો કે એટેચ કરે. આ એટેચ થઈ ગયું અને હવે બનેલી રચના છે ને, હવે જે આ રચના બની, આ રચનાને શું કહીએ આપણે? પુનઃસંયોજિત ડીએનએ, રિકોમ્બિનેન્ટ ડીએનએ. જેમાં આ શું છે? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, આ સ્વયંજનનની શરૂઆત છે ને આખું છે તો કે આપણા માટે રિકોમ્બિનેન્ટ ડીએનએ છે, બરાબર. આ રિકોમ્બિનેન્ટ ડીએનએ છે. તો આપણે શું યાદ રાખવાનું છે? તો કે આ જે જીન છે ને એની આપણે નકલ જોઈએ છે. પુનઃસંયોજિત ડીએનએ નું મુખ્ય કામ છે ઈચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ છે એની ઘણી બધી નકલ બનાવવી, બરાબર. આ બીજું પ્લાઝમિડ છે, બરાબર. આ સેકન્ડ પ્લાઝમિડ છે. આવી રીતે આપણે ઘણા બધા પ્લાઝમિડ હશે એની અંદર શું કરશું આપણે? તો કે એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ જીન નાખી અને આ ડીએનએ છે એને શું કરાવશું? તો કે આપણે કોપી કરાવશું. હવે નેક્સ્ટ પ્રોસેસ, રિકોમ્બિનેન્ટ ડીએનએ તો તૈયાર થઈ ગયું. હવે તૈયાર થયેલું રિકોમ્બિનેન્ટ ડીએનએ છે ને આપણે બેક્ટેરિયલ સેલની અંદર દાખલ કરવું છે. એને આપણે હમણાં જ ભેણા કમ્પિટિટન્ટ હોસ્ટ કહીએ. શું કહીએ? કમ્પિટિટન્ટ હોસ્ટ. અને એના માટે આપણે શું કરીએ? તો કે ઇલેક્ટ્રોપોરેશનની પ્રોસેસ કરીએ, મેદદ સ્વીકરણ કરીએ, વિદ્યુત છિદ્રતા છે શું કહેવાય આપીએ, પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ કરીએ. તો આ બધી વસ્તુની મદદથી શું કર્યું? તો કે આ કોષની અંદર છે શું થયા? તો કે છિદ્ર પડ્યા. શું કામે? તો કે ડીએનએ ઇઝ અ વોટર લવર કમ્પોનેન્ટ એન્ડ સેલ મેમ્બ્રેન, કોષરસ પટલ જે કેવું છે? તો કે વોટર હેટર કમ્પોનેન્ટ છે. કારણ કે આ લિપિડનું બનેલું છે. ઓલું શેનું બનેલું છે? તો કે નોર્મલી ડીએનએ શું કે પાણી દ્રાવ્ય છે, લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. તો લિપિડ છે, કોષરસ પટલ છે, ડીએનએ ને કોષમાં દાખલ થવા દેશે નહીં. એટલે અલગ અલગ પ્રકારની સક્ષમ યજમાનની મદદથી આપણે શું કર્યું? તો કે એની અંદર પોર કર્યા. આ પોર કર્યા તો પોરની મદદથી શું થયું? તો કે આ જે કાંઈ પણ પુનઃસંયોજિત ડીએનએ હતું એ ડીએનએ દાખલ થઈ ગયું. આ રહ્યું આપણું પ્લાઝમિડ ડીએનએ. આ કેવું છે આપણું? તો કે પુનઃસંયોજિત ડીએનએ. સોરી, આ કેવું છે આપણું? આ પુનઃસંયોજિત ડીએનએ છે પ્લાઝમિડ સાથે અને આ કોષ કેન્દ્રીય ડીએનએ છે. હવે શું થશે? તો કે આ હોલ છે ને બધા ક્લોઝ થઈ જશે. ડીએનએ જેવું અંદર પેનિટ્રેટ થાય ને એટલે હોલ ક્લોઝ થઈ ગયા. એટલે આ બધા પોર છે એ શું કાંઈ પુરાઈ ગયા. હવે આ પ્લાઝમિડ શું કરશે? તો કે પોતાની નકલ બનાવશે. પોતાની નકલ છે એ શું કાંઈ બનાવશે? આ પેલું પ્લાઝમિડ છે, બરાબર. આ કોષ છે એ શું કરશે? તો કે સ્વયંજનન છે કરે. સેલ છે એ શું કહેવાય? ડબલિંગની પ્રોસેસ થી કરશે. તો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એમ શું કરશે? તો કે ઘણા બધા કોષ બનાવશે. આ કોષ છે શું કરે? તો કે ડબલિંગની પ્રોસેસ કરે અને ઘણા બધા શું બનાવશે? તો કે સેલ છે, ઘણા બધા કોષ છે એનું શું કરે? તો કે ફોર્મેશન છે કરે, બરાબર. અને આવી રીતે પ્લેટની અંદર આ પેટ્રી પ્લેટ કહેવાય, બરાબર. આ સેલ છે અને આ સેલ છે એ શું કહેવાય? શું કરશે? તો ડબલિંગ કરે. 1, 2, 3 એવા ઘણા બધા સેલની અંદર શું થશે? તો કે એનું કન્વર્ઝેશન થશે. ઘણા બધા સેલની અંદર છે એનું શું થાય? તો કે રૂપાંતરણ. ઓકે, તો નાવ હવે તમારા માટે રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ સમજવી સહેલી છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સૌથી પહેલા શું કરીએ? તો કે ડીએનએ નું અલગીકરણ કરીએ. પછી તો કે ન્યુક્લિયેઝની મદદથી, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયેઝ ઉત્સેચક જેમ કે ઇકો R1 ની મદદથી આપણે શું કર્યું? તો કે ડીએનએ ની કાપણી કરી. હવે તો કે ઈચ્છિત ડીએનએ નું ન્યુક્લિયેઝની મદદથી પહેલા ડીએનએ નું કોષમાંથી અલગીકરણ કર્યું હતું. જે રીતે ફ્રોગનું ડીએનએ લીધું ને એવી રીતે ડીએનએ નું અલગીકરણ કર્યું. ન્યુક્લિયેઝની મદદથી ડીએનએ છે નાના નાના ટુકડા કર્યા હતા. આ જે ડીએનએ ના ટુકડા હતા ને એમાંથી ઈચ્છિત ડીએનએ નું અલગીકરણ કર્યું કે ચોક્કસ ટુકડો હતો એનું અલગીકરણ જે કર્યું. પછી તો કે વાહક ડીએનએ માં ઉતરણ કરાવ્યું હતું. એના માટે ઉપર જોયું હતું પોર બનાવ્યા હતા વાહક ડીએનએ માં ઉતરણ નકલ કરવા માટે. પછી તો કે યજમાન વાહક ડીએનએ માં વાહકનું ડીએનએ નું જોડાણ. હવે એમાં પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ કરાવ્યો. પછી મોટા પ્રમાણમાં એનું શું કરીએ? તો કે નિર્માણ કરીએ.
અને આને જૈવ ભઠ્ઠી કહીએ, બાયોરિએક્ટરની મદદથી મોટા પ્રમાણમાં નિર્માણ કરીએ અને પછી શું કરીએ તો કે ઈચ્છિત નિપજો છે એનું એમાંથી નિષ્કર્ષણ જે કરીએ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે ને એની મેઇન ક્રિયાવિધિ છે, મેઇન પ્રોસેસ છે. એમાં સૌથી પહેલી પ્રોસેસ શું હોય તો કે જનીન દ્રવ્ય છે એનું અલગીકરણ, સેપરેશન ઓફ જીનેટિક મટીરિયલ. અને ડીએનએ ને છે એને કોષમાંથી અલગ કરવા માટે પહેલા શું કરીએ તો કે કયો કોષ છે, જેવો કોષ છે ને એ પ્રમાણે શું કરીએ આપણે તો કે એન્ઝાઇમ છે લઈએ. જેવો કોષ છે ને એ પ્રમાણે શું કરીએ આપણે તો કે એન્ઝાઇમ છે એ લઈએ. તો કોઈ પણ અપવાદ વગર આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ છે તો કે આનુવંશિક દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ છે કાં તો આરએનએ છે. આ બેને શું કરવા છે આપણે તો કે સેપરેટ કરવા છે, આ બેને શું કરવા છે આપણે તો કે અલગ કરવા છે. ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપતા પહેલા આપણે શુદ્ધ સ્વરૂપમાં કોષમાંથી આઇસોલેટ કરવા પડે. અને કોષમાંથી આઇસોલેટ કરવા પહેલા શું હોય તો કે કોષના આજુબાજુમાં જે કાંઈ પણ પટલો છે ને, જે કાંઈ પણ દિવાલ છે એને શું કરવી પડે તો કે અલગ કરવી પડે. એના માટે તો કે સૌથી પહેલા કોષ દિવાલનું વિઘટન કરીએ. અલગ અલગ કોષની અંદર કોષ દિવાલ છે અલગ અલગ ઘટકોની બનેલી હોય. ફોર એક્ઝામ્પલ તો કે બેક્ટેરિયલ કોષ છે, બેક્ટેરિયલ કોષ કે વનસ્પતિ કોષ છે, વનસ્પતિની કોષ દિવાલ છે શેની બનેલી હોય તો કે સેલ્યુલોઝની બનેલી હોય. તો એના માટે સેલ્યુલોઝ એન્ઝાઇમ જોશે જે કોષ દિવાલ તોડે. પ્રાણીની કોષ દિવાલ તો કે પ્રાણીની કોષ દિવાલ હોય જ નહીં, એમાં કોષરસ પટલ હોય. બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ તો કે બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી હોય. મને આન્સર છે શું કોઈ આપજો કે બેક્ટેરિયાની કોષ દિવાલ કયા ઘટકની છે બનેલી હોય. બરાબર, મને વિડીયો જોઈને મેસેજ કરવાનો છે કે બેક્ટેરિયાની કોષ દિવાલ છે શું કોઈ કયા ઘટકોની બનેલી છે શું કાંઈ હોય. બરાબર, કયા કમ્પોનેન્ટની બનેલી હોય. તોડવા માટે કોની જરૂર પડે તો કે લાઇસોઝાઇમ. લાઇસિસ એટલે તોડવું અને ઝાઇમ એટલે એન્ઝાઇમ. બેક્ટેરિયાની કોષ દિવાલ. ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી હોય તો એને તોડવા માટે કાઇટિનેઝ છે શું કાંઈ જોઈએ અને જેની મદદથી શું થાય કે બ્રેકડાઉન છે શું કાંઈ થાય. એટલે પેલું શું કર્યું આપણે કે કોષ દિવાલ છે એને તોડી, કોષ દિવાલનું શું કાંઈ વિઘટન કર્યું. હવે તો કે કોષ દિવાલ છે એ શું કાંઈ તૂટી ગઈ એટલે કોષરસ પટલ છે એ શું કાંઈ મુક્ત થયું. કોષ દિવાલ તૂટી ગઈ, કોષરસ પટલ મુક્ત થયું, કોષરસ મુક્ત થઈ ગયો, કોષ કેન્દ્ર રહ્યું. કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, આરએનએ હોય, પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, લિપિડ્સ હોય, બધા મોલેક્યુલ્સ હોય. એમાંથી આપણને શું કરવું છે તો કે ડીએનએ છે એને રિમૂવ કરવું છે. ડીએનએ છે એને રિમૂવ કરવું છે. તો પહેલા શું કરીએ આપણે તો અલગ અલગ ઘટકોની સારવાર આપીએ. કાર્બોદિત છે ને તોડવા માટે કાર્બોહાઈડ્રેટેઝ આપીએ એટલે કાર્બોદિતના અણુ છે કોષ કેન્દ્રમાંથી દૂર થઈ જાય. પછી તો કે પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએઝ, લિપિડને દૂર કરવા માટે લાઇપેઝ, આરએનએ દૂર કરવા માટે આરએનએઝ. ડીએનએ આપણે જોઈએ છે એટલે ડીએનએઝ ની સારવાર આપશું નહીં. આરએનએઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટેઝ અને કોણ તો કે પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટેઝ અને આરએનએઝ ચારની સારવાર આપીએ એટલે 4 કમ્પોનેન્ટ દૂર થઈ જાય. હવે ખાલી કોણ વધ્યું તો કે ડીએનએ. ડીએનએ ખાલી વધ્યું તો કે ડીએનએ ને શું કરીએ તો કે કોષ કેન્દ્રમાંથી દૂર કરવા. હવે તો કે ડીએનએ છે ની અંદર અશુદ્ધિઓ હોય અને અશુદ્ધિને દૂર કરવા માટે શું કરીએ તો કે ઇથેનોલની અંદર અવક્ષેપન છે કરીએ. ઠંડા ઇથેનોલની અંદર શું કરાવીએ આપણે તો કે ઠંડા ઇથેનોલની અંદર એનો અવક્ષેપન છે શું કાંઈ કરાવી અને પ્યોર ફોર્મની અંદર આપણને શું મળશે તો કે જનીન દ્રવ્ય મળશે. આ પહેલું સ્ટેપ હતું. કયું તો કે જનીન દ્રવ્ય છે એનું અલગીકરણ. હવે તો કે બીજા સ્ટેપની અંદર શું કરીએ તો કે ડીએનએ ની કાપણી કરીએ. નેક્સ્ટ શું કરે તો કે ડીએનએ ની કાપણી ધેટ્સ મીન કે કટિંગ. પહેલા શું કર્યું તો કે કોષમાંથી ડીએનએ છે અલગીકરણ કરી લીધું. બરાબર, ડિઝાયર સેલ હતો, કોષમાંથી ડીએનએ નું અલગીકરણ કર્યું, આઇસોલેશન ઓફ ડીએનએ. ડીએનએ નું આઇસોલેશન કર્યું, એમાંથી અશુદ્ધિ દૂર કરી, કાર્બોહાઈડ્રેટેઝ, પ્રોટીએઝ, લાઇપેઝ, આરએનએઝ આ બધા એન્ઝાઇમ આપી અને ડીએનએ ને પ્યોર ફોર્મમાંથી મેળવ્યું. હવે આખું ડીએનએ આપણે નથી જોતો, આપણે ઈચ્છિત ડીએનએ જ જોઈએ છે. તો એના માટે શું કરીએ તો કે ડીએનએ ની કાપણી કરીએ. ડીએનએ છે એની કાપણી કરીએ. હવે જે આપણે શું કર્યું તો કે જે રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી ડીએનએ ને કાપ્યું ને ઘણી બધી ઓળખ શૃંખલા છે. એટલે લાંબુ ડીએનએ છે એ શું કે નાના ઘણા બધા ટુકડામાં રૂપાંતરિત થઈ ગયું છે. હવે એને સેપરેટ કરવા માટે તો કે અગાર રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીએ કે જેમાં ડીએનએ છે ઇઝ અ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ, ઋણ વીજભારિત હોય એટલે એને શું કરીએ તો કે કેથોડ તરફ જઈ રાખીએ. ઇલેક્ટ્રોફોરેસિસની અંદર એનોડ તરફ છે શું કાંઈ રન થશે. નાના કદના પાર્ટિકલ છે શું કાંઈ વધારે રન થશે, ઓછા કદના પાર્ટિકલ છે કેવા થાય તો કે ઓછા રન થશે. કદના આધારે આપણે અલગીકરણ કરી લઈએ. એમાંથી તો કે છાલનની પ્રક્રિયા કરીએ એટલે કે છાલન એટલે શું તો કે અગારની અંદર જે ડીએનએ ના બેન્ડ છે ને ડીએનએ ના બેન્ડને દૂર કરવાની અલગ કરવાની પ્રક્રિયાને છાલન કહીએ. બરાબર, પછી તો કે ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ લીધો. ઈ ડીએનએ જે રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપણી કરી હતી એને ઈ જ રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી આપણે કોને કાપીએ તો પ્લાઝમિડને કાપીએ. પ્લાઝમિડ કટ થયું, ડીએનએ કટ થયું અને બંનેને શું કરી દઈએ આપણે તો કે બંનેના જે ચીપકુ છેડા હતા આવી રીતે છે શું કાંઈ એન્ડ આ ચીપકુ છેડા છે બંને જે જોડાઈ ગયા.
અને પરિણામે શું બન્યું તો કે રિસ્ટ્રિક્શન એન્ડ શું બન્યું તો કે rDNA રિકોમ્બિનેન્ટ ડીએનએ પુનઃસંયોજિત ડીએનએ જે બની ગયું. અને આને જોડવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો તો કે જોડવા માટે લાઇગેઝનો ઉપયોગ કર્યો. એના પછી શું છે તો કે પોલિમરેઝ ચેન રિએક્શન કે જેને આપણે PCR તરીકે ઓળખાવીએ. ધીસ વન ઇઝ ધી એમ્પ્લિફિકેશન પ્રોસેસ. આ શું છે તો કે એમ્પ્લિફિકેશન પ્રોસેસ તરીકે છે શું કાંઈ ઓળખાવીએ કે જેમાં નાના સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડના ડીએનએ છે ને બરાબર એનો ઉપયોગ કરી અને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા ડીએનએ છે શું કરીએ તો કે પ્રતિકૃતિનું સંશ્લેષણ છે કરાય. ડીએનએ નું નકલનું છે શું કરીએ તો કે પ્રાકૃતિક રીતે સંશ્લેષણ છે કરીએ. 3 તબક્કાની અંદર છે શું આ પ્રોસેસ છે થતી હોય. પીસીઆર ની પ્રોસેસ છે ને 3 તબક્કાની અંદર છે થાય. ફર્સ્ટ હોય એને કહીએ આપણે ડીનેચરેશન વિનૈસર્ગીકરણ. સેકન્ડ પ્રોસેસ ને કહીએ આપણે તાપમાનોષિત એટલે કે એનેલિંગ ટેમ્પરેચર બરાબર એનાલાઇઝેશન એનેલિંગ ની પ્રોસેસ. અને થર્ડ પ્રોસેસ આ પહેલી પ્રોસેસ વિનૈસર્ગીકરણની પ્રક્રિયા. એ સિવાય તો કે તાપમાનોષિત આ બીજી પ્રક્રિયા. અને ત્રીજી અને લાસ્ટ પ્રક્રિયાને શું કહીએ આપણે તો કે વિસ્તૃતીકરણ ઇલોંગેશનની પ્રક્રિયા. 3 તબક્કાની અંદર શું થાય તો કે ડીએનએ છે એનું પોલિમરાઇઝેશન થાય. પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન બરાબર. શું કરીએ એમાં તો કે ઈચ્છા મુજબના ડીએનએ ના ટુકડા છે ને 90 to 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ ગરમી છે આપી ટેમ્પરેચર કેટલું તો કે 90 to 95 ડિગ્રી સેલ્સિયસ જેટલા ટેમ્પરેચર આપણે શું કરીએ તો કે ગરમ કરીએ. ઈચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ છે એને 90 to 95 ડિગ્રી સેલ્સિયસ શું કર્યું આપણે તો કે ગરમ કર્યા. અને પરિણામે તો કે આ 90 to 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરતા બંને ડીએનએ ની સ્ટ્રેન્ડ કેવા થશે તો કે ડીએનએ ની જે વચ્ચે બંધ છે ડીએનએ ની બે શૃંખલા વચ્ચે જે બોન્ડિંગ છે બોન્ડિંગ કેવા થશે તો કે બ્રેક થશે. બંધ કેવા થાય છે કે તૂટે બરાબર. બે ડીએનએ ની શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય. હાઇડ્રોજન બંધ હોય બે શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ તૂટે એટી વચ્ચે જીસી વચ્ચે હાઇડ્રોજન બંધ છે બ્રેક થાય એટલે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ ની અંદર છે શું થાય તો કે વિભાજિત થઈ જાય બરાબર. ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ ની અંદર રૂપાંતરી જાય. ક્યાં તાપમાને તો 90 થી 95 ડિગ્રી તાપમાને. હવે તો કે પ્રાઇમર લગાવી દઈએ બરાબર. પ્રાઇમર શું છે ખબર છે કોને પ્રાઇમર? વોટ ઇઝ પ્રાઇમર? પ્રાઇમર તો કે પ્રાઇમર છે ને એ શું કહે નાની ઓલિગોન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે કે જે શું કરાવે તો કે રેપ્લિકેશન સ્વયંજનનની શરૂઆત કરાવે. પીસીઆર મેથડ છે ને આર્ટિફિશિયલી ડબલિંગ ની મેથડ છે. જે વસ્તુ આપણે સેલની અંદર બેક્ટેરિયલ સેલની અંદર ક્લોનિંગ કરાવતા ને એ કેવી તો કે નેચરલી મેથડ છે. આપણે આર્ટિફિશિયલી શું કરાવીએ તો કે આર્ટિફિશિયલી છે ક્લોનિંગ કરાવીએ. PCR is a method for the artificially cloning. અને આર્ટિફિશિયલી ક્લોનિંગ કરવા માટે આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન આપવું પડશે ને. તો પ્રાઇમર ઇઝ અ સ્મોલ ઓલિગોન્યુક્લિયોટાઇડ ની શૃંખલા. નાની ઓલિગોન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે કે જે શું કરાવે તો કે સ્વયંજનનની શરૂઆત કરાવે. સ્વયંજનનની શરૂઆત કરાવે અને પ્રાઇમર કહીએ તો શું કરવું આપણે તો કે ચોક્કસ સાઇટ ઉપર આપણે શું કર્યા તો કે પ્રાઇમર છે લગાવ્યા બરાબર. આ બંને સ્ટેન્ડ ઉપર શું લગાવી દીધું કે પ્રાઇમર. એક પ્રાઇમર અહીંયા લગાવ્યું એક પ્રાઇમર અહીંયા લગાવ્યું. તો આ શું છે તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે. આ શું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે શું કહેવાય છે બરાબર. અને વધારાના ન્યુક્લિયોટાઇડ છે શું કહે પ્રાઇમર છે લગાવી દીધા પછી પાછું શું કર્યું તો કે એના તાપમાનુષિત એટલે કે મુખ્ય તાપમાન એનેલિંગ ટેમ્પરેચર કહીએ તાપમાનુષિત કહીએ એટલે કે મુખ્ય મેન તાપમાન 50 કે 65 ડિગ્રી જેટલા સેલ્સિયસ જેટલા તાપમાને છે શું લઈ આવીએ એટલે ઓલિગોન્યુક્લિયોટાઇડ છે શું કહેવાય જોડાય. અને હવે ત્યાંથી શું થશે તો કે ટેક પોલિમરેઝ નામનો એન્ઝાઇમ બરાબર. ટેક પોલિમરેઝ થર્મસ એક્વિટસ નામના બેક્ટેરિયામાંથી શું કર્યો હતો કે આ પોલિમરેઝ એન્ઝાઇમ છે આઇસોલેટ કર્યો હતો અને આપણે ટેક પોલિમરેઝ છે શું કહેવાય કહીએ. અને આ ટેક પોલિમરેઝ શું કરે તો કે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડને ઉમેરે. ક્યાંથી તો કે 3 પ્રાઇમ એન્ડ ઉપર અહીંયા ઉમેરશે અહીંયા ઉમેરશે. આ એક ડીએનએ હતું સેપરેટ થયું તાપમાનુષિત પ્રક્રિયા કરી એટલે શું થયું તો કે પ્રાઇમર ચલાવ્યા. પ્રાઇમર ઓરિજિન ઓફ રેપ્લિકેશન કરાવશે. એકવાર આ રેપ્લિકેશન આ દિશામાં થશે આ રેપ્લિકેશન છે આ દિશામાં થશે. એક ડીએનએ માંથી કેવી મળી તો કે 2 નકલ છે મળી. એક ડીએનએ માંથી 2 નકલ આને આપણે એમ્પ્લિફિકેશન છે કહીએ. આને કહીએ આપણે એમ્પ્લિફિકેશન છે શું કહીએ. તમને ખબર છે ડીએનએ રેપ્લિકેશન આપણે ભણી ગયા છીએ એટલે કે 2 પ્રકારની સ્ટ્રેન્ડ છે થતી હોય કારણ કે ડીએનએ નું રેપ્લિકેશન હંમેશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં થાય. તો એક લીડિંગ સ્ટ્રેન્ડ બનશે એક લેગિંગ સ્ટ્રેન્ડ બનશે. એક સતત સંશ્લેષણ થશે અને એક કેવું થશે તો કે તૂટક રીતે સંશ્લેષણ છે શું કહેવાય થાય. અને આવી રીતે તો કે 30 ચક્રો છે ચાલે. એકવાર એક પીસીઆર સાયકલ છે ને 30 વાર ચાલે.
30 વાર ચાલે એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 2048 આવી રીતે શું થશે તો કે એમ્પ્લિકેશન છે થાય છે અને 30 વાર છે એમ્પ્લિફિકેશનની પ્રોસેસ થાય એટલે શું થાય તો કે મોટી સંખ્યાની અંદર શું થશે તો કે ડીએનએ છે એ સુકાનું નિર્માણ થાય, મોટી સંખ્યામાં ડીએનએ છે ફોર્મેશન થાય, મોટી સંખ્યામાં ડીએનએ નું નિર્માણ થાય. પણ આ મેથડ આર્ટિફિશિયલી મેથડ છે. વાહકની અંદર આપણે ક્લોનિંગ કરાવીએ કે વાહકમાં ક્લોનિંગ કરાવીએ, પીસીઆર શું છે તો કે ક્લોનિંગની મેથડ છે જેની મદદથી શું કરીએ આપણે તો કે ડીએનએ છે એમ્પ્લિફિકેશન છે કરીએ છીએ. ડીએનએ છે શું કરીએ એમ્પ્લિફિકેશન 3 સ્ટેપની અંદર કયું તો કે ડિનેચરેશન, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એને 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપતા ડીએનએ વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટે અને ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએમાં કન્વર્ટ થાય. હવે તો કે તાપમાન ઉષ્ણિત પરિસ્થિતિમાં પાછા લાવીએ અને આપણે શું કરીએ તો કે પ્રાઇમર લગાવીએ. પ્રાઇમર શું છે તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન માટેની નાની ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, ઓલિગો ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત છે થશે. પછી તો કે ટેક પોલિમરેઝ, પોલિમરેઝ ઉત્સેચકનું કામ હોય ન્યુએનએના ન્યુક્લિયોટાઇડને ઉમેરવાના. ટેક પોલિમરેઝ ડીએનએના ન્યુક્લિયોટાઇડને ઉમેરે અને એના લીધે શું થાય તો કે ડીએનએ નું સંશ્લેષણ થાય. આ એક ડીએનએ માંથી 2 ડીએનએ આવી 30 સાયકલ એકવાર છે. એક પીસીઆર છે એકવાર પીસીઆર રન કરાવી એટલે 30 ટાઈમ્સ સાયકલ થી ચાલે અને 30 ટાઈમ ચાલે એટલે અબજો નકલોનું નિર્માણ થાય. 2, 4, 6, 8, 16, 32 બરાબર. આમ ડીએનએ છે શું થશે તો કે રેપ્લિકેશન થશે. આને શું કહીએ આપણે પીસીઆર. બરાબર થઈ ગયું પીસીઆર. ડીએનએ ની નકલ છે શું કાંઈ બની ગઈ. હવે તો કે એની એક્ટિવિટી ચેક કરવી છે. એની હું એક્ટિવિટી ચેક કરવી છે. એના માટે યજમાન કોષની અંદર પ્રવેશ કરાવ્યો. જોડાયેલ ડીએનએ છે એને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરવા માટેની અનેક ક્રિયાવિધિ છે. પણ એ ક્યારે દાખલ થઈ શકે જ્યારે આપણે એને કમ્પિટિટેડ હોસ્ટ આપીએ. પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ, લિપોફિકેશન છે, એ સિવાય તો કે કેલ્શિયમ છે એનાથી ટ્રીટ કરીએ, જીનગન મેથડ છે, એ સિવાય તો કે લિપોફિકેશન સિવાય વિદ્યુત ક્ષેપણની પ્રક્રિયા કરીએ. બરાબર. આ બધી પ્રોસેસ થ્રુ કરીએ તો આપણે એને અંદરથી શું કાંઈ દાખલ કરીએ. એ સિવાય તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ છે ને એક એન્ટીબાયોટિક અવરોધક જનીન આપ્યું હોય, પ્રતિજૈવિક અવરોધી જનીન ધરાવતો હોય તો એને આપણે શું કરીએ તો ઇકોલાઈ કોષની અંદર રૂપાંતરિત કરીએ. ઇકોલાઈ કોષની અંદર છે એ શું કહેવાય સ્થાનાંતરિત કરતા એ એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થશે એટલે કે એમ્ફિસિલિનની એના ઉપર અસર થશે નહીં. હવે આવા રૂપાંતરિત કોષો છે ને રિકોમ્બિનન્ટ ડીએનએ રૂપાંતરિત થઈ ગયું કોનાથી તો કે એમ્ફિસિલિનથી રૂપાંતરિત થઈ ગયું. એમ્ફિસિલિનથી કેવું થઈ ગયું તો કે રેસ્ટ્રિક્ટિવ થઈ ગયું. તો હવે એ જે કાંઈ પણ ઇકોલાઈ કાંઈ આપણું રિકોમ્બિનન્ટ છે એને આપણે એમ્ફિસિલિન ધરાવતી અગાર પ્લેટની અંદરથી મૂકીએ તો કયા કોષો વૃદ્ધિ પામે તો કે જેનું રિકોમ્બિનેશન થયું છે જે છે એનું અવરોધન થયું છે એ કેવા થશે તો કે વૃદ્ધિ પામશે. જેનું રિકોમ્બિનેશન નથી થયું એ બધા કેવા થઈ જશે કે ડેડ. એટલે પરિણામે એમ્ફિસિલિનની હાજરીમાં રિકોમ્બિનન્ટ એટલે કે વધારાના રિકોમ્બિનન્ટ કોષો છે એ પસંદગીમાન અવરોધક છે એ સુકાઈની સામે શું કરશે તો કે વૃદ્ધિ કરશે અને બાકીના છે એ સુકાઈ શું કરશે તો કે નાશ પામે. એની અંદર જે એમ્ફિસિલિન છે ને એ આપણા માટે શું છે તો કે સિલેક્ટેબલ માર્કર છે, પસંદગીમાન રેખક છે કે જે શું કરશે તો કે સજીવોમાં આરડીએનએ નો પ્રવેશ છે કરાવશે. બધાની આરડીએનએ નો પ્રવેશ છે શું કાંઈ કરાવે. હવે તો કે હવે હું કરું છું તો કે આપણે પુનઃસંયોજિત પ્રોટીન છે એનું પ્રાપ્તિ કરવી છે. આ બધી વસ્તુ છે એનો મેઇન એમ શું હતો તો કે બધી વસ્તુનો મેઇન એમ હતો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી ડિઝાયર પ્રોટીન ઈચ્છિત લક્ષણો ધરાવતું પ્રોટીન છે મેળવવું કે જેની માહિતી કોના આગળ હતી તો કે ઈચ્છિત ડીએનએના ટુકડા આગળ કે જે આપણે પ્લાઝમિડ સાથે એટેચ કરાવડાવ્યું હતું લાઇગેઝની મદદથી, રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી. બરાબર. એ જે એટેચ કરાવ્યું હતું ને એનામાંથી આપણને શું મળ્યું હતું કે ઈચ્છિત પ્રોટીન છે એની નિપજ મેળવી છે. તો તમે જ્યારે વિદેશી ડીએનએના ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવી બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણી કોષમાં સ્થળાંતરિત કરો ને એટલે તરત એ શું કરશે તો કે વિદેશી ડીએનએમાં બહુગુણિત થવા મળે, ડબલિંગ છે એ શું કાંઈ થવા મળે. ડબલિંગ થશે એટલે એ જે કાંઈ પણ ડબલિંગ છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય તો કે મોટા પ્રમાણમાં ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન. જો કોઈ પણ પ્રોટીન છે એ વિષમજાત જો એ બેક્ટેરિયામાં અભિવ્યક્ત થયો હોય છે બરાબર અભિવ્યક્ત થાય તો એ પ્રોટીન છે એ શું કાંઈ શું કહીએ આપણે પુનઃસંયોજિત પ્રોટીન તરીકે ઓળખાવીએ. જો કોઈ પ્રોટીનના સંકેત જનીન છે, જો કોઈ પણ પ્રોટીન કે જે કોડિંગ શું કાંઈ જનીન હતા એમાંથી અભિવ્યક્તિ બતાવી અને પ્રોટીનનું નિર્માણ કરીને જે પ્રોટીન બન્યું સિક્વન્સમાંથી જે પ્રોટીન બન્યું ને પ્રોટીનને શું કહીએ આપણે તો કે પુનઃસંયોજિત પ્રોટીન તરીકે છે શું કાંઈ ઓળખાવીએ. પુનઃસંયોજિત પ્રોટીન તરીકે છે શું કાંઈ ઓળખાવીએ. બરાબર. અને એ જે શું કાંઈ પ્રોટીનનું નિર્માણ શરૂઆતમાં કેવું થશે તો કે નાના એવા પ્રમાણની અંદર છે થાય
આપણે તો થોડા એવા પ્રમાણની અંદર ઇકોલાઇઝમાંથી ઇન્સ્યુલિનની પ્રોડક્શન થતું હોય તો લેબોરેટરી કન્ડિશનમાં કરશું તો કેટલી થશે? તો કે 2, 5, 10, 25, 50 સેલ છે એનું ફોર્મેશન થઈ થશે. તો એટલા અમાઉન્ટમાંથી મોટા પ્રમાણની અંદર આપણને આપણી નિપજ નહીં મળે. તો આના માટે આપણે શું કરીએ તો કે ઓછી માત્રા ધરાવતા સંવર્ધનની નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન નથી થતું, એટલે પરિણામે મોટી માત્રામાં ઉત્પાદન માટે વપરાતી ઈચ્છિત નિપજોનું મોટી માત્રામાં ઉત્પાદન કરવા માટે વપરાતી પદ્ધતિને આપણે જૈવ ભઠ્ઠી અથવા તો બાયોરિએક્ટર છે કહીએ, કે જેમાં 100 થી 1000 લીટર જેટલું શું કહેવાય ઉત્પાદન એકસાથે છે શું કહેવાય થાય, બરાબર. અને આ જૈવ ભઠ્ઠીની અંદર શું કરીએ આપણે તો કે ખાસ કરીને છે શું કહેવાય અહીંયા મોટર છે ને અહીંયા ફલકવાળું પ્રેરક રોટર આપ્યું છે. આ એક જૈવ ભઠ્ઠી છે એની શું કહેવાય રચના આવી છે, 2 પ્રકારના છે, એક સ્ટરીડ ટેન્ક છે, બરાબર, એક સ્ટરીડ ટેન્ક છે અને એક કેવું છે તો કે સ્ટરીડ ટેન્ક બાયોરિએક્ટર છે. આની અંદર શું કરે તો કે આ બાયોરિએક્ટર છે, અહીંયા પીએચ એસિડ બેઝનું નિયંત્રણ છે શું કહેવાય થાય. અહીંયા આપણે એર છે એ પાસ કરીએ છીએ પણ કેવી છે તો કે નોર્મલી સ્ટરાઇલ એર છે. સ્ટરાઇલ એર એટલે શું તો કે સૂક્ષ્મ જીવ રહિત. અહીંયા મોટર છે અને મોટર શું કરે છે તો કે આ રોટર છે ને એને ફેરવે છે. આ રોટર શું કરે છે તો કે અહીંયા સંવર્ધન માધ્યમ છે, આખું સંવર્ધન માધ્યમ છે, એવું માધ્યમ કે જેમાં આપણા સૂક્ષ્મ જીવો છે ને ઇકોલાઈ બેક્ટેરિયા છે એ શું કહેવાય જેમાંથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું હતું એ વૃદ્ધિ ઝડપથી કરે, એટલે એને યોગ્ય એવું શું આપ્યું તો કે માધ્યમ આપ્યું. અહીંયાથી આપણે એર પાસ કરી તો એર છે એ બધા અમાઉન્ટની બધાની અંદર છે ઇક્વલ અમાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે આપણે શું કરીએ તો કે રોટર છે ને એ ફરશે. આ રોટર છે રોટેટ થશે ગોળ ગોળ અને રોટેટ થવાના પરિણામે શું થાય તો કે આ જે કાંઈ પણ અંદર એર જે આવી ને એર છે એ શું કાંઈ શું થશે તો કે ઇક્વલ અમાઉન્ટની અંદર છે, ઇક્વલ અમાઉન્ટની અંદર છે શું કાંઈ શું થશે તો કે નોર્મલી અંદર છે એ શું કાંઈ મિક્સ થશે, બરાબર. અંદર ઇક્વલ અમાઉન્ટની અંદર છે શું થશે મિક્સ થશે. ઉપર છે એ શું કહે જે કંઈ પણ કોઈ પણ બાયોકેમિકલ પ્રોસેસ થાય તો ઉપર શું થશે તો કે બબલ ફોર્મ થી થતા હોય, તો આ જે ઉપરનું જે રોટર છે ને બબલ બ્રેક કરશે, બરાબર. અહીંયા એનું ટેમ્પરેચર છે શું કહે ચેક થશે અને આ જે રોટરનું કામ છે શું છે તો રોટરનું કામ છે ને ઇક્વલ અમાઉન્ટની અંદર સંવર્ધન માધ્યમ છે ને ઇક્વલ અમાઉન્ટની અંદર હવા ઇક્વલ અમાઉન્ટની અંદર શું કરશે તો કે અલગ અલગ પ્રકારના કમ્પોનેન્ટ છે એનું શું કરાવશે તો કે અંદર મિશ્રણ છે કરાવશે. સરળ અને સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે કહેવાય જેમાં સતત છે શું થાય તો કે નિર્માણ જે થાય. આ કેવું છે તો કે નોર્મલી સ્પર્જ સ્ટડી ટેન્ક છે. આને આની અંદર શું કરીએ આપણે તો કે નોર્મલી આની અંદર સેમ ટુ સેમ ઓક્સિજન આની અંદર શું થાય તો કે કન્ટિન્યુઅસલી ન થાય, આની અંદર કન્ટિન્યુઅસલી શું થશે તો કે ફોર્મેશન છે શું થાય કોનું તો કે કમ્પોનેન્ટનું નિપજનું અને મોટા પ્રમાણની અંદર નિપજ છે એનું ફોર્મેશન થાય, નિપજ છે એનું નિર્માણ થાય. છેલ્લી અને લાસ્ટ પ્રોસેસ એટલે શું તો કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ જૈવ સંશ્લેષણ તબક્કો આગળનો જે તબક્કો હતો ને બાયો રિએક્ટર જૈવ ભઠ્ઠી, આ જૈવ સંશ્લેષણ તબક્કો હતો કે જેની અંદર શું થાય તો કે મોટા પ્રમાણની અંદર નિપજો છે શું નિર્માણ થાય, મોટા પ્રમાણની અંદર નિપજ છે નિર્માણ થાય. અત્યારે આપણે ઇન્સ્યુલિન છે અત્યારે શું કરીએ આપણે કોરોનાની વેક્સિન જેવી રીતે પ્રિપેર કરીએ ને એ કોરોનાની વેક્સિન પહેલા લેબોરેટરી કન્ડિશનમાં તૈયાર થઈ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી. હવે એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી અંદર પહેલા થોડા એવા અમાઉન્ટની અંદર શું કર્યું તો કે વેક્સિન તૈયાર કરી. હવે હ્યુમન ઉપર છે એ શું કહે થોડા એવા અમાઉન્ટની અંદર તૈયાર કરી, પછી બલ્ક ક્વોન્ટિટીની અંદર તૈયાર કરીને વેક્સિન જે તૈયાર થઈ ગઈ ને એને શું કરે તો કે અલગ અલગ સ્ટેપની અંદર કે જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો થાય પછી એને બજારની અંદર મૂકીએ ને એ પહેલા શું કરીએ આપણે તો કે શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરીએ. એમાં નિપજોનું અલગીકરણ કરીએ, શુદ્ધિકરણ કરીએ અને શુદ્ધિકરણની સાથે સાથે શું કરીએ તો કે આ બધી પ્રોસેસની અંદર તો કે એમાં અદ્રાવ્ય ઘટકોને દૂર કરીએ, નિપજનું અલગીકરણ કરીએ, નિપજનું શુદ્ધિકરણ કરીએ, એની ચિકિત્સકીય પરીક્ષણ કરીએ કે એની ઇફેક્ટ કેવી છે ને પછી એની શું કરીએ તો કે માર્કેટની અંદર સેલિંગ છે કરીએ. તો આ બધી વસ્તુને સંયુક્ત રીતે આપણે શેના તરીકે ઓળખાવીએ અનુપ્રવાહિત સંસાધન ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ તરીકે છે ઓળખાવીએ, જેની મદદથી શું થાય તો કે ઈચ્છિત લક્ષણો ધરાવતી જે કાંઈ પણ નિપજ છે ને એનું આપણને શું મળશે તો કે આઉટપુટ મળશે, એની શું મળશે આપણને તો કે પ્રોડક્ટ છે એ મળશે. આવું બતાવે છે તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. બરાબર. આઈ હોપ યુ ઓલ આર વેલ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ અબાઉટ ધીસ. અને જો કાંઈ પણ ડાઉટ હોય, જો કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો કોન્ટેક્ટ છે એ શું કાંઈ કરજો. અને આની અંદર ક્વેશ્ચન જે કાંઈ પણ પૂછેલા છે એ ક્વેશ્ચન છે એ શું કહેવાય એનો મને આન્સર છે એ તમારે મોકલવાનો છે. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ થેન્ક યુ.